તો ફરતી બધાનું સ્વાગત છે રાઈસ ફ્રીના બીજા દિવસની અંદર. આજે રાઈસ ફ્રીનો બીજો દિવસ છે. તો ગઈકાલે આપણે અલગ અલગ પદ્ધતિઓ જાણી કે કઈ કઈ પદ્ધતિઓ કામ કરતી નથી અને કેટલા ટકા પદ્ધતિઓ કામ કરે છે, અને વ્યસન છોડવા માટે કઈ પદ્ધતિ સાચી પદ્ધતિ કહેવાય છે. તો એ પદ્ધતિથી આજે આપણે આગળ વધવાના છીએ કે જે પદ્ધતિ નાના મગજ અને મોટા મગજ બંનેમાંથી વ્યસન કાઢી શકે એવી આ રાઈસ ફ્રીથી આજે બીજા દિવસથી આજે આપણે આગળ વધવાના છીએ. તો આજે બીજા દિવસની અંદર આપણે કઈ રીતે શરૂઆત કરી એ જાણીશું. તંબાકુ શું છે? તંબાકુ એક ડ્રગ એડિક્શન છે, એ આજે આપણે જાણીશું. તંબાકુના સંદર્ભમાં સહનશક્તિ, એક ટોલરન્સ ઇફેક્ટ શું છે, એ વિસ્તારપૂર્વક જાણવાના છીએ. પછી તંબાકુનો નિયમ કઈ રીતે અસર કરે છે, નિકોટીન અને એના વિડ્રોવલના લક્ષણો એટલે છોડ્યા પછી કયા કયા લક્ષણો આવે છે એ જોશું, અને જે મહત્વના પ્રશ્ન અને છેલ્લે એક્સરસાઇઝ ડિસ્કસ કરવાના છીએ. ઓકે. તો આજે મૂળભૂત થોડોક લાંબો સેશન રહેશે અને સાયન્સ આજે આપણે જાણવાના છીએ. ઓકે. સાયન્સની અંદર જનરલી એવું લાગતું હોય છે કે કંટાળાજનક હોય વિજ્ઞાન જાણવું, પણ એટલું સરળતાથી શાંતિથી સમજાઈશ, બરાબર, એવું તમને લાગશે નહીં કે હા ભાઈ તમે વિજ્ઞાન ભણી રહ્યા છો. હું મારી પૂરેપૂરી પ્રયત્ન કરીશ કે તમે મસ્ત રીતે આ સાયન્સ, તંબાકુનું સાયન્સ સમજી શકો. તો પહેલા શરૂઆત કઈ રીતે થઈ હતી, બરાબર, તમને બધાને યાદ હશે. મોસ્ટલી બધાને, ખાલી 2 કે 3% એવા હશે જેમને યાદ નહીં હોય કે તમે પહેલી વખત ક્યારે તંબાકુ ખાધું. ઓકે. જનરલી મોસ્ટલી બધાને જ યાદ હોય છે કે ક્યારે એમને પહેલી વખત તંબાકુ ખાધું. જેણે નાનપણથી ચાલુ કર્યું હશે એને કદાચ યાદ નહીં હોય કે એમને કોની સાથે ચાલુ કર્યું હતું કે કઈ રીતે ખાધું હતું, બરોબર. પણ બાકી મોસ્ટલી જેણે 12-15 વર્ષ પછી જેણે ચાલુ કર્યું હશે, કોલેજ લાઈફ પછી કે 10 વર્ષ પછી જેણે ચાલુ કર્યું હશે એને પહેલી વખત તંબાકુ ખાધું હશે, એ બધાને જ યાદ હશે. હવે તમે કઈ રીતે ખાધું? શરૂઆતમાં તમે પહેલી વખત તો એક અખતરા તરીકે જ શરૂઆત કરી હતી, બરાબર. તમારામાંથી કોઈએ નક્કી નહોતું કર્યું કે ભાઈ હું આ આવતીકાલે વ્યસની બનવાનો છું, બરાબર. તમે ઘણી બધી વસ્તુનો અખતરો કર્યો છે, જેવી કે કોકો કોલા છે, થમ્સઅપ છે, બરાબર. ઘણી બધી ખાવાની વસ્તુ છે, અલગ અલગ વસ્તુ મળે છે બજારની અંદર, બરાબર. એ તમે ઘણી બધી વસ્તુનો પ્રયોગ કર્યો, ઉત્સુકતાથી તમે ચાખી, બીજાને જોતા હતા, બીજા કહેતા હતા કે હા ભાઈ ચલો આ તો મસ્ત છે, આ વસ્તુ સારી છે, બરાબર. એટલે એ બધી તમે વસ્તુઓ ચાખી, તમે ટ્રાય કરી, પણ એ બધાના વ્યસની બન્યા નહીં. એ જ રીતે તંબાકુએ કોકે તમને કીધું હશે, કાં કોકને તમે જોયું હશે કે આ તંબાકુ ખાઈને મોજ કરે છે, ઉત્સાહ આવી જાય છે, એના મોઢા ઉપર એક અલગ લાગણી આવી જાય છે, બરાબર. એ ઉત્સુકતામાં તમે જાતે પણ તંબાકુનું ટ્રાય કર્યું. તમે એ બધાય કોઈ વસ્તુના તો વ્યસની ના બની ગયા, પણ આ તંબાકુના વ્યસની બની ગયા. કેમ તંબાકુના વ્યસની બની ગયા? એના પાછળ તંબાકુની અંદર જે રસાયણો છુપાયેલા છે એ મૂળભૂત ભાગ ભજવતા હોય છે, બરાબર. હવે તમે યાદ કરો, એ પહેલો વિચાર, જ્યારે તમે એ પહેલી પરિસ્થિતિ હતી જ્યારે તમે પહેલી વખત ખાધો હતો, બરાબર. એ તમે ક્યાં ખાધો હતો? 2 મિનિટ આંખ બંધ કરો અને વિચારો. એ પહેલી ક્ષણ વિચારો, પાછા જૂની યાદોની અંદર જતા રહો અને યાદ કરો કે તમે ક્યારે ખાધો હતો, કોની સાથે ખાધો હતો, તમને કેવું લાગ્યું હતું, બરાબર. તમને આનંદ આવ્યો હતો, તમને એનો સ્વાદ ગમ્યો હતો કે નહોતો, બરાબર. થોડીક સમય માટે આંખ બંધ કરો અને એ જૂની સ્મરણોમાં જાઓ કે તમે જ્યારે પહેલી વખત અનુભવ કર્યો હતો, એ તમારો અનુભવ કેવો રહ્યો હતો, કોની સાથે હતા, બરાબર. તમે કઈ રીતે, કઈ ઉત્સુકતાથી તમે ખાધો હતો, બરાબર. જો તમે એ યાદ કરી શકતા હોય તો બધાનો અનુભવ એક સરખો જ હશે. કાં તો ચક્કર આવ્યા હશે, ઉલટી થઈ ગઈ હશે, બરાબર. તમને સ્વાદ નહીં ગમ્યું હોય, બરાબર. ઘણી વખત તો તમે ખાસવા લાગ્યા હશો, મજા બી આવી નહીં હોય, તમે તરત ને તરત પાણી પી લીધેલું હશે, ચક્કર આવ્યા હશે, પડી બી ગયા હશો. એટલે તમારો જે પહેલો અનુભવ હતો વ્યસન માટેનો બધાનો સરખો જ હોય છે. ઘણા જે જૂના, જેમને બાળપણથી જે ખાતા હશે એમને એટલું બધું યાદ નહીં હોય, પણ એમનો બી અનુભવ આવો જ હશે કે ચક્કર આવ્યા હશે, કાં પડી ગયા હશે, કાં પછી ઉલટી થઈ ગઈ હશે. પણ એ શરૂઆતના ટાઈમમાં શું હતું? જો હું આવી રીતે કરીશ, બરાબર, જો હું આવી રીતે દેખાડીશ તો હું નબળો દેખાડીશ, એના કરતાં તમે કોઈ બોલ્યા નહોતા, બરાબર. તમે સીધે ને સીધું
કંઈ બોલ્યા નહીં, તમે એ ચાલુ જ રાખ્યું કે ચલો ભાઈ આ બધાય તો ખાઈ લે છે, મારે કેમ ના ખાવું, મારે બી ચાલુ કરવું પડે, હું નબળો દેખાઉં છું. એટલે તમે ધીરે ધીરે એ વસ્તુ ચાલુ રાખી. એ સમય દરમિયાન તમારા મગજની અંદર કેવા વિચારો ઊભા થયા કે હું આનો વ્યસની ના બની શકું, કારણ કે મારો પહેલો અનુભવ તો સારો છે જ નહીં, મને આ વસ્તુ તો ગમી જ નથી, એટલે હું આનો આદિ બની શકું નહીં, આનો સ્વાદ આટલો બધો ખરાબ છે, બરાબર, આ બધી વસ્તુ કોઈ કઈ રીતે ખાઈ શકે. એટલે આવા વિચારો જે તમારા મગજની અંદર ઈ પહેલા ધોરણે ફરતા હતા, એના લીધે તમે ફરતી ધીરે ધીરે ચાલુ રાખ્યું ખાવાનું, કે આ તો ફક્ત ક્યારેક ક્યારેક સોશિયલી બધા ભેગા મળીએ ત્યારે ખાવાની ચીજ છે, આ હું તંબાકુ ખાઈશ તો હું સ્ટ્રોંગ લાગીશ, બરોબર, સાવજ બની ગયો જેવો લાગીશ, વેક્સ થઈ ગયો છે, મેચ્યોરિટી થઈ ગઈ છે એવો હું લાગીશ, બરોબર, મને આત્મવિશ્વાસ અને મોટું થવાનો અનુભવ થશે, થોડુંક ખાવાથી કેન્સર થોડુંક થઈ જવાનું છે. પછી મેં આખી જિંદગી ખાવા માટે આયોજન નથી કર્યું, આ તો હું ક્યારેક ક્યારેક એન્જોય કરવા માટે કરું છું, હું ઈચ્છું ત્યારે છોડી દઈશ, હું તો કંટ્રોલમાં છું, આ જીવન તો આ વસ્તુ જીવન, આ ઉંમર તો જીવન માણવાની છે, મોજ કરવાની છે. એટલે આવા જ બધા વિચારો શરૂઆતની ઘડીએ જ્યારે પહેલા વ્યસન કરતા શરૂ કર્યું, ત્યારે આ બધા વિચારો આપણા મગજની અંદર ફરતા હતા, અને આ બધા વિચારો કોમન જ છે, બરોબર, બધાના મગજમાં અંદર ક્યાંક ને ક્યાંક આવા વિચાર આયા જ હશે કે બીજા તો વ્યસની બની શકે, પણ હું તો મજબૂત છું, મને આ વસ્તુ કંટ્રોલ કરી શકે નહીં, બરાબર. આ બધા વિચારો, તમને એવું લાગતું હશે કે આ બધા વિચારો ક્યાંક ને ક્યાંક સાંભળેલા છે, તમે જાતે અનુભવ કર્યા હશે કે બીજા જોડે બી આ વસ્તુ ઘણી વખત સાંભળેલી હશે, બરાબર. બધાને એક સરખી જ આવી લાગણી થતી હોય છે, બરોબર. પછી એ જ રીતે આ ધીમે ધીમે તંબાકુ ચાલુ રહે છે, પેલા એક ખાતા હતા, ક્યારેક ક્યારેક ખાતા હતા, પછી ધીરે ધીરે એક દિવસની અંદર આવ્યું, પછી બે ઉપર ગયા, ધીરે ધીરે ક્યારે આપણે 10 ઉપર પહોંચી ગયા એ આપણને ખબર પડી નહીં. શરીરની અંદર એટલું બદલાવ ધીરે ધીરે થયું, બરોબર, એટલું ધીરે ધીરે થયું કે આપણને જ ખબર ના પડી કે ક્યારે આપણે આના વ્યસની બની ગયા. તમને બધાને યાદ હશે, એ પહેલો અનુભવ યાદ હશે કે તમે ક્યારે શરૂ કર્યું હતું, કોની સાથે શરૂ કર્યું હતું, ક્યારે તમે ચાખ્યું હતું. પણ તમારામાંથી કોઈ જણાને એ ટાઈમ યાદ નહીં હોય, એ દિવસ નહીં યાદ હોય કે તમે આને વ્યસની ક્યારે બની ગયા. શરૂઆતમાં શું હતું? આ મોજ શોખ હતી. હવે શું બની ગયું છે? હવે આ મોજ શોખ રહ્યું નથી, હવે આ જરૂરિયાત બની ગઈ છે. શરૂઆતમાં જ્યારે ખાતા હતા ત્યારે મોજ શોખ માટે ખાતા હતા, પણ અત્યારે અત્યારે તમારા સુખ દુઃખનો સાથી બની ગયું છે તંબાકુ, બરાબર. જમ્યા પછી જોઈએ, કામ કરવું હોય ત્યારે જોઈએ, ટેન્શન આવે ત્યારે જોઈએ, બરાબર, બહાર ફરવા જાવ ત્યારે જોઈએ, ડ્રાઇવિંગ કરવું હોય ત્યારે જોઈએ, એટલે વિવિધ પરિસ્થિતિની અંદર તંબાકુ જો તમને ના મળે તો એ પરિસ્થિતિનો નિકાલ આવતું જ નથી. તમને એવું લાગે કે એ પરિસ્થિતિમાં કંઈક ને કંઈક ખૂટે છે, એ પરિસ્થિતિનું તમે આનંદ નથી માણી શકતા, કે એ પરિસ્થિતિની અંદર કોઈ અઘરી સિચ્યુએશન હોય તો એનું સોલ્યુશન બી લાવી શકતા નથી, બરોબર. તો એ તમારું ક્યારે સુખ દુઃખનું સાથી બની ગયું એ તમને બી ખબર પડી નહીં. એના વગર તો હવે ફોકસ બી નહીં ચાલતું, બરોબર. કોઈ વસ્તુ તમારે સવાર થતી જ નથી, સવારે ઉઠ્યા એટલે ફરજિયાત તમારે તંબાકુ ખાવું જ પડે, તો જ તમારો દિવસ ચાલુ થાય છે. આ બધું એટલું ધીરે ધીરે થયું, બરોબર, એટલું ધીરે ધીરે થયું કે એને સમજાવવા માટે હું એક ઉકળતા દેડકાનો દાખલો આપીશ, બરોબર, જેનાથી તમને સમજાઈ જશે કે તંબાકુ એ કઈ રીતની માયાજાળ રચી જેનાથી તમે બહાર નીકળી શક્યા નહીં. હવે એક વાસણ લો, એ વાસણની અંદર પાણી સાદું સામાન્ય પાણી ભરો, એની અંદર તમે દેડકો નાખો તો શું કરશે? દેડકો મસ્ત મજાનો અંદર બેઠશે, બરોબર. હવે તમે ગરમ પાણી લો, ગરમ પાણીની અંદર દેડકાને નાખો તો શું કરશે? તરત કૂદીને બહાર નીકળી જશે. હવે જે ઠંડુ પાણી લીધેલું છે, સામાન્ય પાણી લીધેલું છે, જેની અંદર દેડકો મૂક્યો છે, હવે એ પાણીને તમે ધીરે ધીરે ગરમ કરવાનો પ્રયત્ન કરો, બરોબર. જેમ જેમ તાપમાન વધતો જશે, પણ દેડકો ત્યાં અંદર જ બેઠેલો હશે, પછી ધીરે ધીરે એટલું બધું ગરમ થઈ જશે કે ભાઈ દેડકાને ખબર પડશે કે ભાઈ હવે આ જે પાણી છે એટલું બધું ગરમ થઈ ગયું છે, હવે મારા પગ સૂન કરી રહ્યું છે, હવે મારે આમાંથી બહાર નીકળવું પડશે, બરાબર. એટલે પછી દેડકો શું કરે? પ્રયત્ન કરે બહાર નીકળવાની. દેડકો બહાર નીકળવાનો પ્રયત્ન કરે, પણ દેડકો બહાર નીકળી શકતો નથી, કેમ કે એ નીકળવા જાય એની પહેલા એના પગ એટલા બધા સૂન થઈ ગયા હોય છે કે એ એટલી તાકાત કરી જ શકતો નથી કે એ ગરમ પાણીમાંથી બહાર નીકળી શકે. એ જ રીતે
આ તંબાકુનું બી ઝાડ ધીરે ધીરે થયું છે. તમે પહેલા જે ખાતા હતા મોજ શોખથી ખાતા હતા, પછી ધીરે ધીરે માત્રા વધતી જ ગઈ, વધતી જ ગઈ. પછી એવું ક્યાંક મગજની અંદર ક્લિક થયું કે ભાઈ હવે તો આ તંબાકુ આપણા જીવનનો એક ભાગ બની ગયું છે, આના વગર તો ચાલતું જ નથી. બરોબર, હવે જે પેલા મોજ શોખ મળતી હતી, જે આનંદ મળતો હતો, હવે તો એ આનંદ મળતો જ નથી. બરોબર, મગજમાં એક ક્લિક થાય કે હવે તો આ વસ્તુ કંટ્રોલ બહાર જઈ રહી છે. એટલે શું કરું તમે? તમે પ્રયત્ન કરો વ્યસન છોડવાનું. કઈ રીતે પ્રયત્ન કરો? મનોબળથી વ્યસન છોડવાનો પ્રયત્ન કરો. બરાબર, બધાએ પહેલો ટ્રાય જે કર્યો હશે, કેનાથી કર્યો હશે? મનોબળથી વ્યસન છોડવાનો ટ્રાય કર્યો હશે. એટલે મનોબળથી વ્યસન ટ્રાય કરવાનું કરો, છોડો એટલે પછી શું થાય? પછી નાનું મગજ અને મોટા મગજની લડાઈ ચાલુ થઈ જાય છે. મોટું મગજ એના બધાય તંબાકુ છોડવાના ફાયદા જણાવવાનું ચાલુ કરી દે છે, અને નાનું મગજ તંબાકુ છોડવાના ગેરફાયદા એટલે તંબાકુના ફાયદા જણાવવાનું ચાલુ કરી દે કે તંબાકુ ખાવાથી ટેન્શન દૂર થાય, તંબાકુ ખાવાથી મોજ આવે, આના વગર જીવન ચાલે જ નહીં ભાઈ, આ પર તો આ જીવન તો જીવન માણવાનું છે, આના વગર તો ચાલે જ નહીં, એવું નાનું મગજ કહેવા લાગે. ને મોટું મગજ શું કહે? ગેરફાયદા કે તંબાકુના, કે ભાઈ આનાથી રોગ થાય, કેન્સર થાય, આ વસ્તુ સારી નથી, કંટ્રોલ થયો, હવે કંટ્રોલ કરવા લાગ્યો છે. બરોબર, એટલે અંદરો અંદર આપણે ગૂંચવાવા લાગીએ છીએ. પછી નાનું મગજ આપણે હેરાન થઈ જઈએ છીએ, આપણે જાતે કથિત બની જઈએ છીએ. પછી નાનું મગજ કહે કે ભાઈ આ પડતો જીવન માણવાનું છે, હમણાં તો માણી લો, પછી ભવિષ્યની અંદર છોડી દેશું. બરોબર, એ સમજીને આપણે ફરતી બે દાણા લઈએ ને પછી એ પાછા બે દાણા કોઈ દી બે દાણા સુધી ઊભા રહેતા જ નથી, હતા ત્યાં ને ત્યાં આપણે પહોંચી જઈએ છીએ. બરાબર, એટલે કોઈ બી એવી નબળી પરિસ્થિતિ આવે, કાં પછી એન્જોયમેન્ટનો જ સમય આવે, કોઈ પાર્ટી કરેલી હોય, કાં પછી કોઈ દુઃખની પરિસ્થિતિ આવે. બરોબર, ટેન્શન આવ્યું, કોઈકનું મરણ થઈ ગયું, કોઈક દુઃખની પરિસ્થિતિ થઈ ગઈ, જેમ કે કોઈ ફાઇનાન્શિયલ લોસ થયું, એ કોઈ બી પરિસ્થિતિ આવે એની અંદર પેલા મગજની અંદર ક્લિક જ થાય કે ભાઈ આ પરિસ્થિતિ હેન્ડલ કરવા માટે મારે તંબાકુ ખાવું જ પડશે. એ ખાઈએ એટલે પછી ફરતી બે દાણા લઈએ એટલે ફરતી ચાલુ થઈ જઈએ છીએ. બરાબર, એટલે વારા ઘડીએ એકની એક વસ્તુ ટ્રાય કરતા જ રહીએ છીએ મનોબળથી છોડવાનું. પછી મનમાં જ આપણે વિચાર લઈ લઈએ છીએ કે ભાઈ ચલો આપણે આ વસ્તુ, આ તંબાકુ જે ખરું એ મારા જીવન સાથે કનેક્શન બની ગયું છે, આ વસ્તુ છૂટે નહીં. આ આદત તો તોડવી ઘણી બધી મુશ્કેલ છે. પણ ખરેખર શું? આ તંબાકુ ખાલી એક આદત નથી. બરોબર, આ આદત તોડવી મુશ્કેલ છે કારણ કે આ માત્ર આદત નથી. આ શું છે? આ એક ડ્રગ એડિક્શન છે. બરાબર, આ એક વસ્તુ ખાસ સમજવી જરૂરી છે કે તંબાકુનું વ્યસન કેમ એક ડ્રગ એડિક્શન છે. આ ડ્રગ એડિક્શન છે એટલે જ આ છોડવું આપણને અઘરું લાગે છે. ઓકે, એટલે એ ડ્રગ એડિક્શન કઈ રીતે છે એ આપણે સમજીએ. બરોબર, એને વિગતવાર સમજીએ. બરાબર, તંબાકુ એક ડ્રગ એડિક્શન છે એ સમજવા માટે પહેલા તો તંબાકુની અંદર 4,000થી બી વધારે કેમિકલ હોય છે. કેટલા? 4,000થી બી વધારે કેમિકલ હોય છે, પણ એમાંથી ફક્ત એક નિકોટિન તંબાકુને વ્યસની બનાવે છે. તમને બધાને ખબર હશે કે તંબાકુની અંદર જે નિકોટિન હોય છે, જે નિકોટિન નામનું રસાયણ, નિકોટિન નામનું કેમિકલ હોય છે, એ તંબાકુને વ્યસની બનાવે છે. બરોબર, જ્યારે બી આપણે તંબાકુ ખાઈએ છીએ, બરોબર, જે મોઢાથી ખાતા હોય કાં પછી જે સિગરેટ પીતા હોય, બરોબર, સિગરેટ પીએ એટલે ફેફસાની અંદર એ ધુવાળો થાય, એ ધુવાળો ફેફસામાંથી જે ઓક્સિજન લોહીની અંદર ભળાતું હોય, એ જ રીતે નિકોટિન લોહીની અંદર જાય છે અને મગજમાં પહોંચી જાય છે. મોઢામાંથી જે ખાતા હોય એ મોઢાની અંદર જે ગાલમાંથી પાચન ક્યાંથી શરૂ થાય? મોઢાના અંદરથી જ શરૂ થાય. તો જે લાળ વડે ગાલની અંદર જે છિદ્ર હોય છે એમાંથી લોહીમાં ભળી જાય છે અને મગજમાં પહોંચી જાય છે. કેટલા મિનિટમાં પહોંચી જાય છે? કેટલા સેકન્ડમાં પહોંચી જાય છે? ખાલી 10 જ સેકન્ડની અંદર મગજ સુધી નિકોટીન પહોંચી જાય છે. એટલે તમે ખાધા પછી અનુભવ્યું હશે કે ખાલી 10 કે 15 સેકન્ડની અંદર જ તમને જે તમે ધારતા હોવ છો તંબાકુની કિક, એ 10 કે 15 સેકન્ડની અંદર જ મળી જાય છે. જ્યારે બી મગજમાં નિકોટીન પહોંચે છે તો ત્યાં શું કરે છે? નિકોટીન એક ડોપામિન નામનું ન્યુરોકેમિકલ રિલીઝ કરે છે. શું રિલીઝ કરે છે? ડોપામિન. ડોપામિન શું છે? એક મગજનું જ એક કેમિકલ છે જે ઉત્પન્ન થાય છે. મગજમાં જ્યારે નિકોટીન પહોંચે ત્યારે ડોપામાઇન નામનું એક ન્યુરોકેમિકલ, બરોબર, એક મગજનું કેમિકલ ઉત્પન્ન થાય છે.
એ ડોપામાઇન કેમિકલ ઉત્પન્ન થાય છે, એનાથી શું થાય છે, આપણને આનંદની અને સંતોષની લાગણી અનુભવ થાય છે. બરોબર, એટલે જ્યારે બી ડોપામાઇન રિલીઝ થાય આપણને શું આવે છે, એકદમ મજા આવે છે, એક રાહત મળે છે. હવે ડોપામાઇન ક્યારે ક્યારે રિલીઝ થાય છે? ડોપામાઇન કોઈ બી આપણને મનગમતી પ્રવૃત્તિ કરીએ, બરાબર, જેમાં ખુશી મળે, આનંદ મળે, એ બધી પ્રવૃત્તિની અંદર ડોપામાઇન રિલીઝ થાય છે. ડોપામાઇન શું છે? એક જીવન જરૂરી ખાસ કેમિકલ છે. કઈ રીતે ખાસ છે? એ દરેક વસ્તુ, જીવન જરૂરિયાત વસ્તુ જે ખરી, એ દરેક જીવન જરૂરિયાત વસ્તુ આપણને યાદ અપાવડાવે છે કે આ બધી વસ્તુ આપણને કરવાની છે. કેવી? કેમ કે જ્યારે બી આપણે પાણી પીએ આપણને રાહતની અનુભૂતિ થાય, એટલે શું થયું? મગજમાં ડોપામાઇન આવ્યું. આપણે ભૂખ્યા હતા, આપણે ખાધું, આપણને આનંદ, એક સંતોષ મળ્યો. એનાથી શું થયું? મગજની અંદર ડોપામાઇન રિલીઝ થયું. નાના બાળકો સાથે રમીએ, એક ખુશી થાય, એક આનંદ થાય. બાર ક્રિકેટ રમ્યા, ખુશી થાય, આનંદ થાય. ચકડોલની અંદર બેઠ્યા, મેળાની અંદર ગયા, ત્યાં જે ઘણી બધી વસ્તુનો અનુભવ કર્યો, એમાં આનંદ થયો. એ બધી વસ્તુથી શું થયું? મગજની અંદર ડોપામાઇન રિલીઝ થયું. બરોબર, એટલે આપણને શું મજા આવી, એક આનંદની અનુભૂતિ આવી. એટલે મગજમાં એક સંદેશ ગયો કે ભાઈ યાદ રાખ, આ પ્રવૃત્તિ આપણે કરવાની છે. બરોબર, અને આ પ્રવૃત્તિ આપણને ફરી કરવાની છે. આ પ્રવૃત્તિની અંદર આપણને મજા આવી, એટલે મગજ કહે કે યાદ રાખ, આ ફરથી આપણે કરવાનું છે. બરાબર, એટલે ડોપામાઇન શું છે? ડોપામાઇન એક ન્યુરોકેમિકલ છે. ડોપામાઇન આપણા મૂડ અને આપણા નિર્ણયને બી કંટ્રોલ કરે છે. જે વસ્તુ આપણને આનંદ આપે એ આપણા મૂડ અને આપણા નિર્ણયને બી કંટ્રોલ કરી શકે છે. એટલે ડોપામાઇન આપણા મૂડ, બરાબર, આપણો આનંદિત મૂડ હોય તો આપણો નિર્ણય બી સારો હોય છે. જો મૂડ ખરાબ હોય તો આપણો નિર્ણય સારો રહેતો નથી. એ જ રીતે ડોપામાઇન આપણો મૂડ અને નિર્ણયને કંટ્રોલ કરે છે. ડોપામાઇન આનંદ અને સંતોષની લાગણી આપે છે. પછી શું કરે છે? ડોપામાઇન યાદો બનાવે છે. કઈ રીતે યાદો બનાવે છે? કે ભાઈ ડોપામાઇન જ્યારે બી મગજની અંદર રિલીઝ થાય છે, ઉત્પન્ન થાય છે, એટલે મગજમાં શું સિગ્નલ જાય છે? કે ભાઈ યાદ રાખો, આ પ્રવૃત્તિ આપણે ફરથી કરવાની છે. એટલે સ્મૃતિઓ બને છે, એક યાદો બને છે ડોપામાઇનથી. પછી ડોપામાઇન આપણે ખાવા પીવા, હળવા મળવા વગેરે દરેક પ્રવૃત્તિઓ જે જીવન જરૂરિયાત માટેની પ્રવૃત્તિ છે, એ બધી પ્રવૃત્તિ યાદ અપાવડાવે છે. જેમ કે ખાવાનું છે, પાણી પીવાનું છે, હળવા મળવાનું છે, એ દરેક પ્રવૃત્તિ આ ડોપામાઇન આપણને યાદ અપાવડાવે છે. પણ હવે શું થઈ ગયું છે? તંબાકુ જે ખરો, તંબાકુની અંદર નિકોટીન છે. નિકોટીન જ્યારે મગજમાં જાય છે ત્યારે ડોપામાઇન રિલીઝ થાય છે. એટલે ઇનડાયરેક્ટલી તો ના કહેવાય, ડાયરેક્ટલી નિકોટીને ડોપામાઇનને હેક કરી લીધેલું છે, કંટ્રોલ કરી લીધેલું છે. એક ખોટી રીતે ડોપામાઇન રિલીઝ થાય છે. એટલે મગજમાં શું સિગ્નલ જાય છે? કે ભાઈ મેં તંબાકુ ખાધું એટલે ડોપામાઇન વધ્યું, મને આનંદ મળ્યો, મને રાહત મળી. એટલે પછી યાદ રાખ, આ જીવન જરૂરિયાત માટે ખાસ પ્રવૃત્તિ છે, આને ફરજિયાત કરવાની છે. એટલે જ્યારે બી મગજની અંદર ડોપામાઇન રિલીઝ થાય, જે બી વસ્તુથી ડોપામાઇન રિલીઝ થાય, એટલે મગજ તરત સિગ્નલ આપે કે ભાઈ આ વસ્તુ યાદ રાખવાની છે. બરોબર, જો પહેલા ધોરણે આ ડોપામાઇન રિલીઝ થાત જ નહીં, નિકોટીન ડોપામાઇનને કંટ્રોલ કરત જ નહીં, બરોબર, તો આ કોઈ સાયકલ કે બીજી કોઈ વસ્તુ ઊભી થાત જ નહીં. એટલે જ આ એક પ્લેઝર સાયકલ બની જાય છે, એક આનંદની સાયકલ બની જાય છે. એટલે શું મન કેવી રીતે જોડી લે છે? કે તંબાકુ એક જીવન જરૂરિયાત વસ્તુ છે, આને યાદ રાખવાની છે. જેમ કે ખોરાક હોય છે, પીવા જમવાનું હોય છે, હળવા મળવાનું હોય છે, એ જ રીતે આ તંબાકુ શું બની ગયું છે? એક જીવન જરૂરિયાત વસ્તુ છે, જેનાથી ડોપામાઇન રિલીઝ થઈ છે. આ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર, હવે જેટલું ઝડપી નિકોટીન મગજમાં પહોંચે છે, બરોબર, એટલું જ ઝડપી શરીરમાંથી એ બહાર બી નીકળી જાય છે. 2 કલાકની અંદર નિકોટીન 50% જેટલું શરીરમાંથી બહાર નીકળી જાય છે. જ્યારે બી શરીરમાંથી નિકોટીન બહાર નીકળે છે ત્યારે શું ઊભું થાય છે? એક તરસ ઊભી થાય છે, એક ખાલીપો ઊભું થાય છે, બરોબર, એક બેચેનીની લાગણી ઊભી થાય છે. એને શું કહીએ છીએ આપણે? એને અર્જ કહેવામાં આવે છે. બરોબર, આ શબ્દ ઉપર ભાર આપજો. જે ખાલીપો, નિકોટીન શરીરમાંથી બહાર નીકળવાના લીધે એ ખાલીપો, બેચેની, કંઈક ઘટતું હોય એવી એક અનુભૂતિ આવે, એને આપણે અર્જ કહીએ છીએ. એટલે જ્યારે બી શરીરમાંથી નિકોટીનનું સ્તર ઓછું થાય છે, બહાર નીકળવાનું ચાલુ કરી દે છે, એટલે આપણને તરસ લાગે છે, એક અર્જ લાગે છે, એક ખાલીપો લાગે છે. બરાબર, આપણને એવું લાગે છે કે કંઈક ઘટે છે. એ ઘટવાના લીધે આપણને શું
એક ટ્રિગર આવે છે. કેનું ટ્રિગર આવે છે? મગજમાંથી એક સિગ્નલ આવે છે કે ભાઈ ચલો ફરતી નિકોટીન ભરવાનો સમય થઈ ગયો છે. એટલે આપણે ફરતી તંબાકુ ચાવીએ છીએ, તંબાકુ ખાઈએ છીએ, એટલે ફરતી નિકોટીન મગજમાં પહોંચે છે અને ત્યાં શું કરે છે? ડોપામાઇન રિલીઝ કરે છે. એટલે ફરતી શું લાગે? આપણને સંતોષ અને આનંદની અનુભૂતિ લાગે છે. હું વિચારું છું ભાઈ આમાં મને આનંદ આવ્યો. બરાબર. એ સાયકલ ચાલુ ને ચાલુ રહે છે. એટલે પછી મગજ શું સિગ્નલ કરે છે કે ભાઈ યાદ રાખો આ પ્રવૃત્તિ આપણે ફરતી કરવાની છે. જેટલી બી વખત આ સાયકલ રિપીટ થાય છે, બરોબર, શરૂઆતમાં 2 કલાક થાય, નિકોટીન ઓછું થયું, તરસ આવી, અર્જ આવી, એટલે ફરતી તંબાકુ ખાધું, તંબાકુ ખાધું એટલે પાછી નિકોટીનની ટાંકી ભરાણી, ફરતી 2 કલાક થઈ, બરોબર, ફરતી 2 કલાક થઈ એટલે શું થયું? પાછી નિકોટીનની ટાંકી ખાલી થઈ, ખાલી થઈ એટલે પાછી અર્જ આવી, પાછી તરસ લાગી, પાછી તરસ લાગી, બરોબર, એટલે પછી ફરતી તંબાકુ ખાધું, ખાધું એટલે જે અર્જ હતી, જે તકલીફ હતી એ પૂર્ણ થઈ, એટલે આપણને શું લાગ્યું? હા, મજા આવી. એટલે મૂળભૂત શું છે? તંબાકુ એ જ એક તકલીફ ઊભી કરે છે. શરીરમાંથી જેમ નિકોટીન બહાર નીકળવાનું ચાલુ કરે છે, એટલે એના લીધે જ એક તરસ, એક અરજ, એક ખાલીપો જેવી લાગણી ઊભી થાય છે. એ લાગણીના હિસાબે જ આપણને ફરતી તંબાકુ ખાવાની ઈચ્છા થતી હોય છે. આ જ રીતે દરેક જેટલા બી ડ્રગ એડિક્શન ખરા, જેટલા બી ડ્રગ ખરા, આ જ ચક્ર ઉપર કામ કરે છે. ડોપામાઇન સાયકલ ઉપર જ કામ કરે છે. એક પ્લેઝર સાયકલ ઉપર જ કામ કરે છે. બરોબર. એક મોજ આવે, એ મોજ ઘટે એટલે ફરતી એ જ વસ્તુ લેવાની ઈચ્છા થાય છે. બરોબર. એ ફરતી ઈચ્છા થાય છે, ફરતી ખાઈએ છે, મજા આવે છે. પછી થોડોક સમય થાય એટલે પછી ફરતી એ વસ્તુ જે હતી, જે મજા આપતી હતી, ઓછી થઈ ગઈ, એટલે ખાલીપો લાગ્યો એટલે ફરતી ખાવાની ઈચ્છા થાય છે. આ એક ડ્રગ એડિક્શનની સાયકલ છે. દરેક ડ્રગ એડિક્શન આ જ સિદ્ધાંત ઉપર કામ કરે છે. પણ બીજા બધા ડ્રગ એડિક્શનમાં કેવું હોય છે? જે સેટિસ્ફેક્શન, જે મોજ, જે આનંદની લાગણી હોય છે એ ઘણા સમય સુધી લાંબી ચાલે છે. પણ તંબાકુમાં કેવું છે? 2 કલાકની અંદર 50% શરીરમાંથી બહાર નીકળી જાય છે. એટલે તમે બધાએ જોયું હશે, 2 કલાક પછી ફરથી તંબાકુ ખાવાની ઈચ્છા થાય છે. એ કેના લીધે? આ 2 કલાકની અંદર શરીરમાંથી 50% જેટલું નિકોટીન બહાર નીકળી જાય છે એના લીધે. એટલે શું છે? આ તંબાકુ હેરોઈન કરતા બી, કોકેન કરતા બી વધારે એડિક્ટિવ છે, વ્યસની છે. બરોબર. પેલામાં તો દિવસની અંદર 2 કે 3 વખત ખાય છે, પણ આ 2 2 કલાકની અંદર ખાવું પડતું હોય છે. ઓકે. એટલે તંબાકુ શું છે? આ એક ડ્રગ એડિક્શન છે અને આ ડ્રગ એડિક્શન હેરોઈન કરતાં બી વધારે ખરાબ છે. કારણ કે વારા ઘડીએ આપણે તંબાકુ ખાવું પડે છે. 2 2 કલાકે આપણે ફરતી તંબાકુ ખાવું પડતું હોય છે. એના લીધે આ જે ડ્રગ એડિક્શન જે ખરું એ તંબાકુ કરતાં બી, હિરોઈન કરતાં બી વધારે ખરાબ છે. બરોબર. હવે પહેલા ધોરણે જો તમારા શરીરમાં તંબાકુ ગયું જ ના હોત, બરોબર, તંબાકુ ગયું જ ના હોત, તો તંબાકુ શરીરમાં, નિકોટીન શરીરમાંથી બહાર જ ના નીકળ્યું હોત, નિકોટીન શરીરમાંથી બહાર જ ના નીકળ્યું હોત, એટલે જે તરસ હતી, જે અરજ હતી, જે ખાલીપો હતો, બેચેની હતી, એ પહેલા ધોરણે ઊભી જ ના થઈ હોત. બરોબર. એ ઊભી જ ના થઈ હોત એટલે ફરતી તમે તંબાકુ સામે વળ્યા જ ના હોત. એટલે મૂળભૂત શું છે? આ તંબાકુની પ્રકૃતિ જ છે અને તંબાકુની જ પ્રવૃત્તિ છે જે આપણને વ્યસની બનાવે છે. તમે બધાએ ખાલી એક અખતરા તરીકે જ શરૂઆત કરી હતી. કોઈએ નક્કી નહોતું કર્યું કે હું આવતીકાલથી વ્યસની બનવાનો છું. એટલે તમારે કોઈને એવું ફીલ કરવાનું નથી કે તમે આના દોષી છો. બરાબર. તમારામાંથી કોઈની આ ભૂલ નથી કે તમે આના વ્યસની બન્યા. મૂળ આ તંબાકુની જ પ્રકૃતિ છે જે બધાને વ્યસની બનાવે છે. ને આ જે સાયકલ ખરી, આ સાયકલ એટલી બધી વખત ચાલે છે કે પછી પહેલા ફિઝિકલ હતી, હવે એ સાયકલ એટલી બધી ચાલે છે, મગજની અંદર એટલી બધી મેમરી ઊભી થઈ ગઈ છે કે હવે આ સાયકલના લીધે મેન્ટલ ડિપેન્ડન્સી ઊભી થઈ ગઈ છે. જે મેન્ટલ ડિપેન્ડન્સી આપણે આવતીકાલે જોવાના છીએ. આ જ સાયકલ જ્યારે વધારે ને વધારે ચાલુ રહી, આ કેના જેવું છે? ગાડી ચલાવવા જેવું છે. પહેલા કેવી રીતે ચલાવતા હતા ગાડી? ધ્યાનથી ચલાવતા હતા. શરૂઆતમાં ક્લચ લગાવવાનું, બ્રેક લગાડવાનું, સ્ટિયરિંગ કેટલું ફરે છે, કેટલી ગાડી કઈ બાજુ જાય છે, ધ્યાનથી ચલાવતા. હવે ઓટોમેટિક ચાલે છે ગાડી, કોઈ બી હોય, ગાડી હોય કે સ્કૂટર હોય, ઓટોમેટિક ગેર પડે, ઓટોમેટિક ક્લચ લાગે, એક્સિલરેટર લાગે, બધું ઓટોમેટિક થઈ ગયું છે. એ જ રીતે આ કઈ રીતે? એકની એક પરિસ્થિતિમાં તમે ઘણી વખત ગાડી ચલાવી લીધી એટલે ઓટોમેટિક થઈ ગયું. શરૂઆતમાં એ વસ્તુ ઓટોમેટિક હતી નહીં.
હવે આ સાયકલ ચાલુ ને ચાલુ રહી એટલે પછી શું બની ગયું છે? એ સાયકલ હવે ઓટોમેટિક બની ગઈ છે. આપણું શારીરિક તો ઠીક, હવે મેન્ટલ ડિપેન્ડન્સી બી આ સાયકલના લીધે ઊભી થઈ ગઈ છે, જે આવતીકાલે આપણે એના ઉપર ચર્ચા કરવાના છીએ. બરોબર. જેટલું કેટલું ઝડપી આ શરીરમાંથી બહાર નીકળે છે તંબાકુ? 2 કલાકની અંદર 50%, 4 કલાકની અંદર 25%, 6 કલાકની અંદર 12.5% જેટલું જ નિકોટીન શરીરમાં હોય છે. 8 કલાક પછી 6 થી 6.5% જેટલું જ નિકોટીન શરીરમાં હોય છે. તમે જ્યારે સવારે ઉઠો છો, બરોબર, એટલે કેટલા કલાક થઈ ગયા હોય છે? 6 થી 7 કે 8 કલાક જેટલું તમે ઊંઘ કરો છો. એટલે વિચારો, જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે કોઈ તમને તકલીફ હોય છે કે ભાઈ રગવાયા રગવાયા હોય, માથું દુખતું હોય, ચક્કર આવતા હોય, ગભરામણ થતી હોય, એવું કોઈ થાય છે? કોઈને કઈ ગભરામણ થતી હશે ને? બિંદાસ તમે સવારે ઉઠો છો, બરોબર, મોટું મોટું ધોવો છો, બ્રશ કરો છો, ચા પીઓ છો અને પછી તંબાકુ ખાઓ છો. એ સમયે તમારા શરીરની અંદર બહુ ઓછા પ્રમાણનું નિકોટીન હોય છે. બરોબર. હવે જેટલી ટાંકી ખાલી એટલું તમે નિકોટીન ભરો એટલે કેટલી મજા આવે. એટલે જે પહેલો તંબાકુ સવારનો લ્યો છો એમાં ઘણી બધી મજા આવે છે. એનું કારણ એ જ છે, જેટલી ટાંકી ખાલી એટલી જ ટાંકી ભરવાની મજા આવે છે. બરોબર. એટલે આવતીકાલે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમારે ચેક કરવાનું છે. શું ચેક કરવાનું છે? કે જે આ તરસ, તંબાકુની ઉણપ, આ નિકોટીનની ઉણપના લીધે જે તરસ લાગે છે, ખાલીપો લાગે છે, એ કેવું લાગે છે એ તમારે આવતીકાલે જ્યારે શરીરમાં ઓછામાં ઓછું નિકોટીન હોય એ તમારે જોવાનું છે. ઓકે. હવે આગળ ટોલરન્સ ઇફેક્ટ, સહન શક્તિ. બરાબર. સહન શક્તિ એટલે મૂળ સહનશીલતા બી કહેવામાં આવે છે. ટોલરન્સ ઇફેક્ટ આ એક ખાસ સમજવાની વસ્તુ છે. જો આ તમે સમજી ગયા તો ઘણું બધું તમે આ તંબાકુ વિશે સમજવાના છો. ઓકે. હવે આ ટોલરન્સ ઇફેક્ટ શું છે એ સમજાવવા માટે થોડુંક સાયન્સ સમજશું. મગજની અંદર શું હોય છે? નાના નાના કણો હોય છે, રિસેપ્ટર હોય છે. જેમ જીભ ઉપર સ્વાદ કોષો ખરા ને, નાના નાના, તીખું સ્વાદ આવે એટલે જીભ ઉપર આપણને ખબર પડે કે આ તીખું આવ્યું, ખાટું આવ્યું. તો એ બધાના કોષો જે ખરા, ખાટા સ્વાદના, તીખા સ્વાદના, બધા અલગ અલગ કોષો છે. બરોબર. એ કેમિકલ જીભ ઉપર અડે એટલે આપણને એ સ્વાદની અનુભૂતિ થાય. એ જ રીતે મગજની અંદર નિકોટીન રિસેપ્ટર હોય છે. બરોબર. નાના નાના કણો હોય છે, જે આ દેખાડેલા છે સાઈડના ડાયાગ્રામમાં. બરોબર. એક્ઝામ્પલ તરીકે જ છે. એવા કણો શું કહેવાય, રેસા હોય છે. એ રેસા શું કરે છે? જ્યારે બી એની સાથે નિકોટીન, લોહીની અંદરમાંથી નિકોટીન આવે છે તો તરત એ નિકોટીનને પકડી લે છે. એ નિકોટીનને પકડી લે છે અને શું કરે છે? મગજની અંદર ડોપામાઇન નામનું કેમિકલ રિલીઝ કરે છે. એ એક્ટિવેટ થઈ જાય છે, એક્ટિવ થઈ જાય છે અને ડોપામાઇન નામનું કેમિકલ રિલીઝ કરે છે. બરાબર. હવે શરીર કેવું છે? એક નેચરલ ડિફેન્સ મિકેનિઝમ જેવું છે. શરીરને પછી અમુક સમય પછી 2-3 અઠવાડિયે જ્યારે તંબાકુનું સેવન કરીએ છીએ એને 2-3 અઠવાડિયા પછી ખબર પડી જાય છે કે ભાઈ આ જે નિકોટીન ડોપામાઇન રિલીઝ થઈ રહ્યું છે એ તો ખોટી રીતે થઈ રહ્યું છે. બરાબર. કોઈ વસ્તુ નથી થતી, કોઈ પ્રવૃત્તિ નથી થતી, છતાંય આ ડોપામાઇન રિલીઝ થઈ રહ્યું છે એટલે ખોટી રીતે થઈ રહ્યું છે. એટલે શરીરને ઓટોમેટિક આ વસ્તુની ખબર પડી જતી હોય છે. એટલે પછી શરીર શું કરે? આ ડોપામાઇન લેવલને બેલેન્સ કરવાનું ચાલુ કરે. બરોબર. આ કેના જેવું છે? રોગ પ્રતિકારક શક્તિ જેવું છે. બરોબર. ઓટોમેટિકલી સેલ્ફ ડિફેન્સ મિકેનિઝમ. શરીર કુદરતી રીતે આ નિકોટીન સાથે લડવાનું ટ્રાય કરે. કઈ રીતે લડવાનું ટ્રાય કરે? નિકોટીન રિસેપ્ટર વધારીને. જેમ નિકોટીન રિસેપ્ટર વધે છે એમ ડોપામાઇનનું લેવલ કંટ્રોલમાં આવે છે. એટલે શરીર શું કરે છે? મગજમાં આ નિકોટીન રિસેપ્ટર દિવસે ને દિવસે વધારવાનું ચાલુ કરી દે છીએ. બરાબર. નિકોટીન રિસેપ્ટર જેમ દિવસે ને દિવસે વધતા જાય છે એના લીધે બે વસ્તુ ઊભી થાય છે. શું થાય છે? જેમ નિકોટીન રિસેપ્ટર વધારે એટલા નિકોટીન રિસેપ્ટર ભૂખ્યા થવાના છે. જેટલા નિકોટીન રિસેપ્ટર ભૂખ્યા થવાના છે એટલી તરસ, જે ખાલીપો, જે અરજ લાગે છે એ વધારે લાગવાની છે. બીજી વસ્તુ શું થાય છે? જેમ જેમ નિકોટીન રિસેપ્ટર વધારે એમ ડોપામાઇનનો લેવલ ઓછો, ડોપામાઇનનું જનરેશન ઓછું થાય છે. એટલે સેમ જે પહેલા ડોપામાઇન જેટલું આપણને કિક મળતી હતી એ ડોપામાઇન ફરતી એટલું જ જનરેટ કરવા માટે, એટલું જ રિલીઝ કરવા માટે આપણે વધારે તંબાકુ ખાવું પડે છે. એટલે નિકોટીનનું પ્રમાણ બી વધારવું પડે છે. બરોબર. આ પ્રોસેસ એટલી રોજમરોજ એટલી ધીમે ધીમે થાય છે કે આપણને ધ્યાન બી રહેતું નથી. તમે શરૂઆતમાં જ્યારે મસાલા ખાતા હતા, વ્યસન કરતા હતા, જીબી તંબાકુનું તમારું જીબી પદાર્થ તમે લેતા હતા,
થોડુંક લેતા હતા ત્યારે તમને આનંદ આવતો હતો. પછી ધીરે ધીરે ત્યારે એકમાંથી બે પહોંચ્યા હશો, બેમાંથી ત્રણે પહોંચ્યા હશો, અને પછી પાછા ક્યારે સાત કે આઠે પહોંચી ગયા હશો એ તમને વચમાંનું ગેપ ખબર હશે નહીં. ઓટોમેટિક એટલું ધીરે ધીરે વધે છે. ધીરે ધીરે તમારી કેપેસિટી વધતી જાય છે. આ જ ઇફેક્ટ જે ખરો, આ જ પ્રક્રિયા કરી એને ટોલરન્સ સહન શક્તિ કહેવામાં આવે છે. ધીરે ધીરે મગજ એના પ્રત્યે, તંબાકુના પ્રત્યે સહન શક્તિ ડેવલપ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં શું થાય છે, તમારી દિવસે ને દિવસે તંબાકુ ખાવાની કેપેસિટી વધતી જાય છે. ઓકે, દિવસે ને દિવસે તમારી તંબાકુ ખાવાની કેપેસિટી બી વધતી જાય છે. અને દિવસે ને દિવસે તમારી જે તરસ જે ખરી તંબાકુ ખાવા માટેની તરસ બી વધતી જાય છે. હવે ટોલરન્સ ઇફેક્ટના હિસાબે એક સૌથી મોટો વસ્તુ બી ઊભી થાય છે. જેમ દિવસે ને દિવસે આ નિકોટિન રિસેપ્ટર વધતા જાય છે, એના લીધે શું થાય છે, તરસ બી વધતી જાય છે. એક સમય એવો આવે છે કે આપણે આટલું બધું નિકોટિન લઈએ તો બી ક્યાંક ને ક્યાંક કોકની કોક જગ્યાએ બધાય નિકોટિન રિસેપ્ટરને નિકોટિન મળતો નથી. એટલે આપણા એ સમયે તરસ ઊભી જ હોય છે. શરૂઆતમાં આપણે જે નિકોટિન લેતા હતા, તંબાકુ ખાતા હતા, કેના લીધે ખાતા હતા, મોજ શોખ માટે ખાતા હતા. પહેલા આપણને ડોપામાઇન વધતું હતું એટલે કિક મળતી હતી. પણ હવે નિકોટિનનું સ્તર ઓછું થવાથી, નિકોટિન રિસેપ્ટર ભૂખ્યા થવાથી આપણે તરસની લાગણી જ ઓલવેઝ હોય છે. એટલે તમે અનુભવ કર્યો હશે કે અત્યારે તમે તંબાકુ મોજ શોખ માટે ખાતા નથી. જે બેચેની તંબાકુએ ઊભી કરી છે એ બેચેનીને પરિપૂર્ણતા કરવા માટે જ તમે તંબાકુ ખાઓ છો. ઓકે, એ વધારે ડીપમાં સમજવા માટે આ ગ્રાફથી સમજીએ. બરાબર, જ્યારે તમે શરૂઆતમાં બિનવ્યસની હતા કે તમારા અડકે પડકે જે બી ફેમિલી મેમ્બર છે જે બિનવ્યસની છે, બરોબર, એ જમવાનું જમે છે, એમને મજા આવે છે, આનંદની અનુભૂતિ થાય છે, પછી પાછા નોર્મલ થઈ જાય છે. ક્યાંક બહાર ફરવા જાય છે, હળવા મળવા જાય છે, રમવા જાય છે, મેળામાં જાય છે, બરોબર, વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, એને આનંદ આવે છે, પાછા નોર્મલ થઈ જતા હોય છે. બરોબર, દરેક વસ્તુની અંદર પરિસ્થિતિ આવે છે, બરોબર, એમાં એક્સાઇટેશન આવે છે ને પાછા નોર્મલ થઈ જતા હોય છે. પણ તંબાકુમાં કેવું થાય છે, તંબાકુ પહેલા શરૂઆતમાં ખાધું એટલે મજા આવી, બરોબર, પછી ફરતી તંબાકુ ખાધું એટલે ફરતી મજા આવી. પણ હવે શું થાય છે, હવે નિકોટિન રિસેપ્ટર વધવાનું ચાલુ કરી દે છે. નિકોટિન રિસેપ્ટર વધવાનું ચાલુ કરી દે છે એટલે શું થાય છે, ધીરે ધીરે ગેપ પડવાની ચાલુ થઈ જાય છે. નિકોટિન રિસેપ્ટર વધ્યા, ફરતી આપણે તંબાકુ ખાધું એટલે ફરતી મજા આવી. પણ હવે શું થાય છે, પાછું શરીરમાંથી નિકોટિન બહાર નીકળું, નિકોટિન બહાર નીકળ્યું એટલે પાછા નિકોટિન રિસેપ્ટર ભૂખ્યા થયા. એટલે આપણે જે નોર્મલ ફીલ કરતા હતા નોર્મલ ફીલ કરતા નથી, નોર્મલથી ઓલવેઝ ડાઉન ફીલ કરીએ છીએ. પછી એક પરિસ્થિતિ આપણે રેડ ઝોનની અંદર આવી જઈએ છીએ. આ રેડ ઝોન છે, બરોબર. આ રેડ ઝોનની અંદર કેવું થાય છે, આપણે નિકોટિન કેના માટે લઈએ છીએ, તંબાકુ કેના માટે લઈએ છીએ, નોર્મલ ફીલ કરવા માટે લઈએ છીએ. આપણે સામાન્ય ફીલ કરવા માટે લઈએ છીએ. પહેલા જે આનંદ માટે લેતા હતા એ તો આનંદ મળતો જ નથી. કેમ નથી મળતો, કેમ કે આપણા શરીરની અંદર એટલા બધા નિકોટિન રિસેપ્ટર બની ગયા છે કે આપણે નોર્મલ ફીલ કરવા માટે આ નિકોટિન લેવું પડે છે. ઓકે, એટલે આ નોર્મલ આપણે ફીલ કરી શકતા નથી. એક ખાડો તંબાકુએ જ ઊભો કર્યો છે. કઈ રીતે ઊભો કર્યો છે, એ જ નિકોટિન રિસેપ્ટર બનાવીને ભૂખ્યા થાય ને, બરોબર. પહેલા શરૂઆતમાં આપણે નિકોટિન લેતા હતા, તંબાકુ લેતા હતા, મોજ આવતું હતું. પણ હવે એ ખાડો દિવસે ને દિવસે મોટો થતો ગયો છે. તમે જેમ એ ખાડો પૂરવાનો પ્રયત્ન કરો તો એ ખાડો ફરથી મોટો થઈ જાય છે. એટલે મૂળ શું છે, તંબાકુએ એક તકલીફ ઊભી કરી ને એ તકલીફ કોણે દૂર કરી, તંબાકુએ એ જ તકલીફ દૂર કરી. એટલે તમે શું માની લીધું કે તંબાકુ મને આનંદ આપે છે, તંબાકુ મને મજા આવે છે. આ ટોલરન્સ ઇફેક્ટની ખરાબમાં ખરાબ ઇફેક્ટ છે, બરોબર. જે સહન શક્તિ જે ખરી ને, આ ખરાબમાં ખરાબ તંબાકુની ઇફેક્ટ છે. જેના લીધે મોટા ભાગના જે વ્યસની ખરા વ્યસન છોડી શકતા નથી, કેમ કે એને નોર્મલ ફીલ કરવાનું હોય છે, નોર્મલ ફીલ જ નથી કરતા. એટલે ક્યાંક ને ક્યાંક મગજની અંદર વિચાર આવે છે, એક જોડાણ બની ગયું છે કે ભાઈ ચલો આ લઈએ તો જ આપણે નોર્મલ ફીલ કરી શકશું, તો જ આપણે એ કામ કરી શકશું, બરાબર. એટલે જેટલા બી વ્યસની ખરા એ કોઈ બી કામ કરતા પહેલા તંબાકુ ખાય છે, શું કરવા ખાય છે, નોર્મલ ફીલ કરવા માટે જ ખાય છે. એટલે સામાન્ય ફીલ કરશે તો એ કામ વ્યવસ્થિત કરી શકશે, બરાબર. એટલે અત્યાર સુધી તમે જેટલા બી લોકો તંબાકુ ખાવ છો, કોઈ આનંદ માટે કોઈ ખાતા નહીં, બરાબર. ખાલી આ જે બેચેની તંબાકુએ ઊભું કરેલી બેચેની, તંબાકુએ જે બેચેની ઊભી કરી છે એ જ બેચેની પરિપૂર્ણ કરવા માટે જ ખાઓ છો.
જો પહેલા ધોરણે તંબાકુના લીધે આ બેચેની ટોલરન્સ ઇફેક્ટ થત જ નહીં, એક બેચેની જ ઊભી થાત જ નહીં, તો આ ચક્રની અંદર ફસાવાનું આવત જ નહીં. આ ટોલરન્સ ઇફેક્ટ છે જે આપણને વ્યસન છોડવામાં ઘણી બધી મુશ્કેલ ઊભી કરતું હોય છે. બરાબર, આ કેના જેવું છે? એ તો ચલો આને પછી વધારે તમને એક્ઝામ્પલથી સમજાવું. બરાબર, ટોલરન્સનો અભાવ કેવો હોય છે. જો કોઈ બી નોર્મલ વ્યક્તિ ખરો, એ જમે છે, જમે એટલે શું થાય? એ આનંદ અનુભવે. આનંદ અનુભવે એટલે થોડોક સમય થાય એટલે શું? રાહત, નોર્મલ ફીલ કરવા લાગે છે, એટલે કંઈ થયું જ નહીં એવું. પણ જ્યારે વ્યસની, એક તો ઓલરેડી એમના શરીરની અંદર તરસ ઊભી જ હોય છે, એક અરજ ઊભી જ હોય છે. એ જમવાનું જમે છે એટલે શું લાગે? હા, નોર્મલ ફીલ થયું. પણ એને યાદ હોય છે કે પહેલાં તો આવું ફીલ નહોતું થતું, પહેલાં તો આનંદ આવતો હતો ખાવાનો. બરોબર, એટલે શું કરે છે? ફરતી એ જ આનંદ લેવા માટે જમ્યા પછી ફરતી તંબાકુ ખાય છે. કેમ કે એને આનંદ યાદ હતો, પહેલા જે આનંદ આવતો હતો જમવામાં, એ આનંદ લેવા માટે ઈ ફરતી તંબાકુ ખાય છે, એટલે એ આનંદ આવે છે. બરોબર, એટલે તંબાકુ જમ્યા પછી ફરતી એ નોર્મલ ફીલ કરતું નથી, વધારે તકલીફમાં, એને જે તકલીફમાં પહેલા હતો એ જ તકલીફ લાગે છે, કે કંઈક ઘટતું છે, કંઈક બેચેની જેવું લાગે છે. એ જ રીતે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં શું થાય? થોડુંક ડાઉન ફીલ થાય. તો બિનવ્યસની થોડોક વાર માટે ડાઉન ફીલ થાય, સિચ્યુએશન પૂરી થઈ જાય એટલે પાછું નોર્મલ ફીલ કરવા લાગે છે. પણ જ્યારે વ્યસનીમાં શું થાય છે? વ્યસની તો એક તો ટેન્શન હોય જ છે, ઉપરથી તંબાકુના લીધે જે તરસ ઊભી હતી, એ તરસથી બી બીજી જે તકલીફમાં ઉમેરો થયો. એ ઉમેરો થયો એટલે તકલીફમાં વધારે ઉમેરો થયો. એટલે જે નોર્મલ માણસ જેટલી યાતના સહન કરે છે, એનાથી વધારે યાતના તો વ્યસની સહન કરતો હોય છે. એટલે જ એને એ સમયે ફરતી તંબાકુ યાદ આવે છે, ભાઈ લેવું પડશે. મૂળ શું છે? તંબાકુ જ એક તકલીફ ઊભી કરે છે તંબાકુ લેવા માટે. બરોબર, આપણી પરિસ્થિતિ જ વધારે બગાડે છે. હવે વધારે ડીપમાં સમજવા માટે, બરોબર, પહેલો દાખલો, એક પેશાબનો દાખલો. હવે વિચારો કે તમે કોઈ એવી જગ્યાએ છો, બરોબર, અત્યારે આપણે આ ટ્રાવેલ કરે છે ગોસાઈભાઈ, બરોબર, અત્યારે ટ્રાવેલ કરે છે, પેશાબ લાગી છે, બસ ક્યાંય ઊભી રહેવાની નથી. બરોબર, એ ખબર છે, પણ એ સમયે આપણે ઉતાવળમાં હતા, બસમાં ચડી ગયા, બસ ઉપડવાની હતી, અને એકદમની પેશાબ આપણને લાગી હતી, પણ આપણે રોકી રાખી 1.5-2 કલાક પછી એક હોલ્ટ આવ્યો, હોલ્ટ કર્યો બસે. બરાબર, એ જગ્યાએ આપણે ઉતર્યા. કોઈ બી એવી પરિસ્થિતિ હોય કે આપણને પેશાબ લાગી હતી, આપણે કરી નતા શક્યા, અને પછી આપણને ક્યાંક પાયખાનું, ટોયલેટ મળ્યું, એ જગ્યાએ ગયા અને પેશાબ કરી આપ. બરોબર, કેવી રાહતની, હા હા, કેવી મજા આવી જાય હે ઉતરવાની, હે આમ સ્વર્ગ જેવો ફિલિંગ થાય કે ના થાય એ સમયે? બરાબર, એ સ્વર્ગ. એક તકલીફ કોણે ઊભી કરી? પેશાબના લીધે એક તકલીફ ઊભી થઈ, ને પેશાબ નીકળવાથી એ તકલીફ દૂર થઈ. બરોબર, કેવી મજા આવે, આનંદ આવે ને એ સમયે પેશાબ કરવાની. બરોબર, પણ વિચારો, તમે દર વખતે પેશાબ રોકવાનો છો એ આનંદ લેવા માટે. હમ કોઈ આનંદ લેવા માટે પેશાબ રોકવાનું નથી. એ જ રીતે આ તંબાકુ બી એ જ રીતે કામ કરે છે. પણ આ તંબાકુમાં એક વિવિધ પરિસ્થિતિ ઊભી થાય છે. આપણે તો તંબાકુ ખાઈએ છીએ, તંબાકુ એક તકલીફ ઊભી કરે છે અને એ જ તકલીફ દૂર કરે છે. આમાં પેશાબે એક તકલીફ ઊભી કરી અને પેશાબે જ એ જ તકલીફ દૂર કરી. આપણે શું માની લેવાનું? પેશાબ આપણે રોકવી જોઈએ આનંદ લેવા માટે. બરાબર, આપણે તો એવું કરવાના જ નથી. પણ આમાં તંબાકુમાં વિવિધ પરિસ્થિતિ છે. તંબાકુ શું છે? તંબાકુના લીધે એક તકલીફ ઊભી થાય છે, અને એ જ તકલીફ કોણ દૂર કરે છે? તંબાકુ દૂર કરે છે. તંબાકુ એ તકલીફ દૂર કરે છે, અને આપણે શું લાગે છે કે ભાઈ આપણને આનંદ મળ્યો, એક મજા આવી. તંબાકુ શું બની જાય છે? હીરો બની જાય છે. એક તકલીફ ઊભી કરી અને એ જ તકલીફ દૂર કરી અને હીરો બની જાય છે. પછી એ જ રીતે ખંજવાળવા જેવું છે. હવે વિચારો, તમને કોઈ જગ્યાએ લાગ્યું હોય, જખમ લાગ્યું હોય, એ જખમ મટવા આવતું હોય તો શું થાય? એ જગ્યાએ મસ્ત ખંજવાળ આવે. જો તમે એને ખંજવાળો તો શું થાય? એ જખમ મોટું થવા લાગે છે. વ્યસન છોડ્યા પછી બી એ જ વસ્તુ હોય છે. બરોબર, જ્યારે વ્યસન છોડો છો એટલે નિકોટીન શરીરમાંથી બહાર નીકળવાનું ચાલુ થઈ જાય છે. બરોબર, જે જખમ જે ખરો એ જખમ જ્યારે સાજું થતું હોય એટલે મીઠી ખંજવાળ આવે. બરોબર, એટલે નિકોટીન જ્યારે શરીરમાંથી બહાર નીકળતું હોય, શરીર નિકોટીનમાંથી સાજું થતું હોય, એટલે એક મીઠી ખંજવાળ આવે, એક મીઠી તકલીફ હોય છે, એક સામાન્ય તકલીફ હોય છે, એક ખાલીપો હોય છે.
પણ આપણને શું લાગે છે કે ભાઈ ચલો હેડો ખંજવાળી લઈએ, ખંજવાળશું તો એ મોટું થઈ જાય એટલે આપણે શું કરીએ છીએ, તંબાકુ ખાઈ લઈએ છીએ એટલે ખંજવાળવા જેવું. તંબાકુ ખાઈ લઈએ છીએ એટલે આપણને એમ લાગે કે આપણે શાંત થઈ જશું. પણ એ શાંતિના લીધે આપણે તંબાકુ છોડી શકતા નથી. જો આપણે ખંજવાળવાનું ચાલુ જ રાખીએ તો એ ઘા સાજો થવાનો છે. આપણે ઘા જ્યારે પડ્યો તો આપણે ખંજવાળતા નથી, કેમ કે આપણને ખબર છે ખંજવાળશું તો આ ઘા સરખું થવાનું જ નથી. પણ અમુક ટાઈમ થાય છે ને ઘા ઓટોમેટિક સમૂહ થઈ જાય છે. એ જ રીતે આ તંબાકુ બી અસર કરતું હોય છે. આપણે જ્યારે વ્યસન છોડીએ છીએ ત્યારે શું કરીએ છીએ, એક થોડી ઘણી બેચેની કે ખાલીપો જેવું લાગે છે. બરાબર, આપણે વિચારતા જ રહીએ આ કેમ લાગે છે, શું લાગે છે, ચલ ખાઈ લેવા દે. બરાબર, એટલે તંબાકુ એક તકલીફ ઊભી કરે છે. એ જ તકલીફ આપણે તંબાકુ દ્વારા જ દૂર કરીએ છીએ. એટલે આ સાયકલમાં જ ફસાતા રહીએ છીએ. એટલે આ સાયકલ સમજવી બહુ ખાસ જરૂરી અને અગત્યની હતી. ચલો હવે તંબાકુનો નિયમ. તંબાકુનો નિયમ કેવું છે, આ એક ડોમિનો અસર જેવું છે. ડોમિનો એટલે એક નાના નાના જે પાસા ચોરસ હોય છે, બરોબર, એને લાઈનમાં ગોઠવેલા હોય. એક પાસાને પાડીએ એટલે એક બીજાને પાડે, બીજું ત્રીજાને પાડે, ત્રીજું ચોથાને પાડે, એમ લાઈન ચાલુ છે ચાલુ છે, એકબીજાને પાડવાનું ચાલુ જ રહે છે જ્યાં સુધી હાથ મૂકતા નથી કે આ પાસા બધાય પડી જતા નથી. એ જ રીતે આ તંબાકુનું વ્યસન ખરું એ શું છે, એક ડોમિનો અસર છે, એક ચેન રિએક્શન જેવું છે. અને તંબાકુનો નિયમ શું કહે છે, તંબાકુનો નિયમ કહે છે એક તંબાકુ બીજી તંબાકુની જરૂરિયાત ઊભી કરે છે. કઈ રીતે જરૂરિયાત ઊભી કરે છે, આપણે પહેલી વખત તંબાકુ ખાધું, બરોબર, તંબાકુ ખાધું, તંબાકુ જ્યારે શરીરમાંથી બહાર નીકળવાનું નિકોટીન ચાલુ થયું એટલે શું થયું, એક તરસ ઊભી થઈ. કેના લીધે ઊભી થઈ, તંબાકુ શરીરમાંથી બહાર નીકળવાના લીધે એક તરસ ઊભી થઈ, એક બેચેની ઊભી થઈ, એક તકલીફ ઊભી થઈ. બરોબર, એ તકલીફે આપણને યાદ અપાવડાય કે ચલો ફરીથી તંબાકુ ખાવું પડશે. એ તંબાકુ ખાધો એટલે પાછી તકલીફ દૂર થઈ ગઈ. એ તકલીફ દૂર થઈ ગઈ એટલે પછી આપણને રાહત લાગી. પછી પાછું જ નિકોટીન શરીરમાંથી બહાર નીકળે, પાછી તકલીફ ઊભી થઈ. એટલે શું થાય, એક તંબાકુ બીજી તંબાકુની જરૂરિયાત ઊભી કરે છે. બરાબર, આ તંબાકુના નિયમને મગજ ઉપર ગાંઠ માર દેવાની છે. 95% જે પ્રયાસો ફેલ થતા હોય છે એમાં આ તંબાકુનો નિયમ ક્યાંક ને ક્યાંક કામ કરતું જ હશે. તમે ભૂતકાળની અંદર જ્યારે બી વ્યસન છોડ્યું હશે અને ફરથી ચાલુ થઈ ગયા હશો ત્યારે બી આ તંબાકુનો નિયમ એ એટલું જ કામ કર્યું હશે. 100% તંબાકુના નિયમે કામ કર્યું હશે. તમે 2 દાણા લીધા હશે અને 2 દાણા ઉપર ઊભા રહ્યા હશે ને પાછા હતા ત્યાં ને ત્યાં પહોંચી ગયા હશો. બરોબર, તમે અઠવાડિયાની અંદર પાછા 10 ઉપર પહોંચી ગયા હશો. હવે આ તંબાકુનો નિયમ કઈ રીતે કામ કરે છે એ હું તમને સમજાવીશ. હવે તમે વ્યસન છોડી દીધું, 2 દિવસ થયા, 3 દિવસ થયા, 7 દિવસ થયા, બરાબર. જેમ તમે વ્યસન છોડી દીધું એટલે શરીરમાંથી નિકોટીન જવાનું નથી. શરીરમાંથી નિકોટીન જવાનું નથી એટલે નિકોટીન રિસેપ્ટરને નિકોટીન મળવાનું નથી. 3જા દિવસ પછી નિકોટીન રિસેપ્ટરને ખબર પડી જાય છે કે હવે મને નિકોટીન મળવાનું નથી. ટોલરન્સ, સહનશક્તિના હિસાબે દિવસે ને દિવસે તમારા મગજની અંદર કેટલા નિકોટીન રિસેપ્ટર, પહેલા હજારોમાં હતા જ્યારે શરૂઆતમાં હતા, બધા એના શરીરની અંદર નિકોટીન રિસેપ્ટર હોય જ છે, કુદરતી છે, બરોબર, પહેલા હજારોમાં હતા. પણ આ રોજ ને રોજ તંબાકુ ખાવાથી હવે એ અબજો કરોડોની અંદર નિકોટીન રિસેપ્ટર બની ગયા છે. 3જા દિવસ પછી જ્યારે તમારું શરીરમાં નિકોટીન આવવાનું બંધ કરી દે છે એટલે એ બધા જે કરોડો અબજો જે નિકોટીન રિસેપ્ટર બની ગયા છે એ ધીરે ધીરે સુવાનું, ઇનએક્ટિવ થવાનું ચાલુ કરી દઈએ છીએ. 7 દિવસ પછી જેટલા બી નિકોટીન રિસેપ્ટર હોય છે એ બધા સૂઈ જાય છે, ઇનએક્ટિવ થઈ જાય છે. પણ મગજની અંદર તો ત્યાં ક્યાંક ને ક્યાંક એ હોય જ છે, એમાંથી એકેય ડિલીટ થતું નથી કે એકેય બહાર નીકળતું નથી. હવે અમુક 10 દિવસ થયા, 15 દિવસ થયા, એક સારો એવો પ્રસંગ આવ્યો, કોઈક બહારનો ફોરેન ગયેલો ભાઈબંધ આવ્યો, ભાઈબંધ મળ્યો, બરાબર, ભાઈબંધ જોડે બેઠા, યાદ આવી કે ભાઈ ચલો આપણે બધા ત્યાંથી કોઈક મસ્ત સિગરેટ લાવ્યો હતો, કા પછી અહીંયાનો કોઈક પડીકો, ભાઈ અહીંયા વિમલજી અહીંયા નથી મળતી પણ વિદેશની અંદર વિમલ ગુટખાના ફોર્મમાં મળે છે, એ લઈને આવ્યો કે ચલો આ તો ખાવી જ પડશે, બરાબર. એ બે ભેગા મળીને ખાધા, બરાબર. કા પછી પેલા સલાહ કરી ચલ 2 દાણા તો લઈએ, એ 2 દાણા લીધા એટલે શું થયું, મગજની અંદર જેટલા બી નિકોટીન રિસેપ્ટર સૂઈ ગયા હતા એ બધાય નિકોટીન રિસેપ્ટર એ 2 દાણા લેવાથી બધાય ઊભા થઈ જાય છે, પાછા એક્ટિવ થઈ જાય છે,
બરોબર. એટલે વિચારો કેટલી મોટી તરસ લાગે છે, એક બંબો પાણીનો છોડ એવડી મોટી તરસ લાગે છે. એ તરસના હિસાબે ફરતી તંબાકુ ખાવાની ઈચ્છા થાય છે, ફરતી ખાઈએ છે, અને પછી ધીરે ધીરે પાછા અઠવાડિયાની અંદર પાછા હતા ત્યાં ને ત્યાં પહોંચી જઈએ છે. પાછા 10 છોડ્યા હશે તો 10, 15 છોડ્યા હશે તો 15 પાછા પહોંચી જઈએ છીએ. બરાબર. પેલા જે શરૂઆતમાં 2-3 વર્ષ જે લાગ્યા હતા, 5 વર્ષ જે લાગ્યા હતા 10 પહોંચતા, એ ખાલી એક જ અઠવાડિયામાં પાછા પહોંચી જઈએ છીએ. આ રીતે તંબાકુનું નિયમ કામ કરે છે. બરોબર. એટલે તંબાકુનો નિયમ કેના જેવું છે? એક લપસણી જેવું છે. લપસણી ઉપર પગ મૂક્યો, બરોબર, બીજો પગ ઉઠાયો એટલે પાછા ક્યાં પહોંચવાના છો? હતા ત્યાં ને ત્યાં પહોંચી જવાના છો. એટલે વ્યસન છોડ્યા પછી 2 દાણા જેવી કોઈ વસ્તુ નથી. જો 2 દાણા લેશો કે 2 કસ લેશો તો ફરથી તમે વ્યસની બની જવાના છો. આ એક યુનિવર્સલ નિયમ છે. બધાએ તંબાકુના વ્યસની ઉપર એક સરખો જ લાગુ પડે છે. બરોબર. આને કોઈ ચેલેન્જ કરવાની જરૂર નથી. તમે આ તંબાકુના નિયમને મગજની અંદર ફિટ કરી દેશો, બરોબર, એટલે ફરતી તમે વ્યસન તરફ દોરવાના નથી. ને કઈ રીતે ફિટ કરશો એ હું તમને ફિટ કરાવડાવવાનો છું. એક્સરસાઇઝ થકી આપણે આ તંબાકુના નિયમને મગજની અંદર ફિટ કરવાના છીએ. ને આ તંબાકુના નિયમના હિસાબે જ અને ટોલરન્સ ઇફેક્ટના હિસાબે જ મેં તમને જે કીધું ને કે ભાઈ આ પ્રોગ્રામ દરમિયાન તમારે ખાવાની પૂરેપૂરી છૂટ છે. બરાબર. જો કદાચ તમે આ પ્રોગ્રામની અંદર ખાશો નહીં, તમારા નિકોટિન રિસેપ્ટર ભૂખ્યા થશે. તમારા નિકોટિન રિસેપ્ટર ભૂખ્યા થશે એટલે શું થશે કે ભાઈ મગજ બીજે જગ્યાએ જશે કે ભાઈ ચલો ખાઈ લઉં, ચલો ખાઈ લઉં. આ પ્રોગ્રામની અંદર ધ્યાન રહેશે નહીં. બરાબર. એટલે જેમ મેં કીધું, તમે જેમ તંબાકુ ખાઓ છો એ જ રીતે તમે આ પ્રોગ્રામ દરમિયાન ખાઈ શકો છો. બરાબર. તમારે કોઈ રોકટોક કરવાની જરૂર નથી. જી આવવાનું છે, ટ્રાન્સફોર્મેશન આવવાનું છે, જી બદલાવ આવવાનો છે, ઓટોમેટિક આવશે ને તમને જાતે અનુભવ કરવાના છો. આવતા દિવસની અંદર ઓટોમેટિક આવશે. આવતીકાલે તમે જાતે જ અનુભવ કરવાના છો કે કેટલો તંબાકુનો નિયમ કામ કરે છે. શું ખરેખર તમને મજા આવે છે કે ખાલી એક તંબાકુએ ઊભી કરેલી તકલીફને જ તમે ખવડાવી રહ્યા છો? આવતીકાલે તમારે એ આખા દિવસની અંદર જોવાનું છે કે જી મેં આજે શીખવાડી વસ્તુ સાચી છે કે નહીં. ઓકે. એ બધી વસ્તુ તમને આવતીકાલે ખબર પડવા લાગવાની છે. પછી નિકોટિન શું છે? જેમ મેં કીધું શરૂઆતમાં કે શરીરને ઓટોમેટિકલી ખબર પડી જાય છે કે ભાઈ આ ડોપામાઇન ખોટી રીતે રિલીઝ થાય છે. બરોબર. આ ક્યારે ખબર પડે? કે જ્યારે કોઈ બાહ્ય પદાર્થ શરીરની અંદર આવે ત્યારે ખબર પડે કે ભાઈ આ વસ્તુ શું છે? એક ઝેર છે. બરોબર. જે તંબાકુ શું છે? એક તંબાકુનો છોડ જે ખરો, બરોબર, એ ઓટોમેટિકલી પોતાને કુદરતી રીતે બચાવ કરવા માટે એની અંદર નિકોટિન ઊભું કરે છે. બરોબર. આ પ્રકૃતિએ બનાવેલું પોતાનું રક્ષા કરવાનું એક કેમિકલ છે, એક કુદરતી કેમિકલ છે જે પોતાને રક્ષા કરવા માટે નિકોટ એટલે તંબાકુનું છોડ ઊભું કરે છે. બરોબર. એના લીધે તંબાકુની જે બી ખેતી કરતા હશે એને ખબર હશે, બરોબર, તંબાકુની ખેતીની અંદર આ કીટનાશક છાંટવાની એટલી બધી જરૂર પડતી નથી. તમે તંબાકુ ખાસ કેના માટે ઉપયોગી થાય છે? તંબાકુ આ જંતુનાશક બનાવવા દવાઓ બનાવે છે એની અંદર બી ઉપયોગ થતું હોય છે. બરાબર. હવે તંબાકુની અંદર નિકોટિન એટલી પ્રમાણમાં ઓછું પ્રમાણમાં હોય છે કે જો ખરેખર તંબાકુની અંદરથી નિકોટિન નીચવી અને જો શરીરની અંદર જો નાખવામાં આવે તો 10 થી 15 મિનિટની અંદર એ ઝેર બની અને આપણને મૃત્યુનું કારણ બની શકે છે. બરોબર. પણ એ કોન્સન્ટ્રેશનમાં નથી લેતા, આપણે થોડુંક થોડુંક લઈએ છે એટલે આપણને એની કોઈ ઝાઝી અસર થતી નથી. અને અડધો કલાકની અંદર શરીરમાંથી 50%, 2 કલાકની અંદર શરીરમાંથી 50% જેટલું બહાર નીકળી જતું હોય છે. પણ આ ઝેર છે એટલે કઈ રીતે કામ કરે છે? શરીર ઉપર ધીરે ધીરે કામ કરે છે. બરોબર. હાર્ટ એટેકનો પ્રોબ્લેમ ઊભા થાય છે, કેન્સરના પ્રોબ્લેમ ઊભા થાય છે, ફેફસામાં પાણી ભરાવાનો પ્રોબ્લેમ ઊભા થાય છે. એટલે વિવિધ પ્રોબ્લેમો ઊભા થાય છે. કેના લીધે? આ ઝેર છે એના લીધે. આ બધું ટીપે ટીપે ભરાય છે. બરોબર. એકદમ સૂક્ષ્મ રીતે, એકદમ ધીમે ધીમે થાય છે કે આપણને બી જાતે અનુભવ થતો નથી. જ્યારે મોટા પાયે કંઈક વસ્તુ ધ્યાનમાં આવે છે ત્યારે આપણને આ વસ્તુની ખબર પડતી હોય છે. એટલે નિકોટિન શું છે? નિકોટિન એક ઝેર છે જે કુદરતે જાતે પોતાના રક્ષા માટે બનાવેલું છે. બરાબર. હવે નિકોટિન અને વિડ્રોવલના લક્ષણ શું છે? બરોબર. લક્ષણ એટલે બધા એને વિચારતા હશો કે ભાઈ વ્યસન છોડ્યા પછી આ સાહેબ તો કહે છે કે ભાઈ શું શું લક્ષણો આવશે, તો એ લક્ષણો જાણી લઈએ. એટલે લક્ષણો શું શું રહેવાના છે? મેં જે બે એક શબ્દનો ઉપયોગ કર્યો કે તરસ, અર્જ. ઓકે.
અને તમે વિચારતા હશો કે મને તો તલબ થાય છે. એ બે વસ્તુ અલગ અલગ છે. બરાબર, અર્જ વસ્તુ અલગ છે અને ક્રેવિંગ તલબ બે અલગ અલગ વસ્તુ છે. બરાબર, એ અત્યારે હું તમને વધારે ડીપમાં તો નહીં, પણ એક બ્રીફ એક્ઝામ્પલ આપી દઈશ. સવારે જ્યારે તમે ઉઠશો, બરાબર, શરીરની અંદર ઓછામાં ઓછું નિકોટીન હશે. એ સમયે તમને ખાલીપો લાગશે. એવું થતું હશે કે ભાઈ ચાલ ખાઈ લઈએ, કે એવી સામાન્ય લાગણી એક આવશે. એક ખાલીપો લાગશે, કે કંઈક ઘટતું હોય એવું લાગશે. બરાબર, પણ તમે ઊભા થવાના છો શાંતિથી. બરાબર, તમે ચા પાણી નાસ્તો કરશો, બ્રશ કરશો, નાસ્તો કરશો, કે જે બી તમારી રોજમર્રાની પ્રકૃતિ હોય એ કરશો, ને પછી તમે મસાલો ખાઓ છો, તંબાકુ ખાઓ છો. પણ હવે વિચારો કે તમે રાતે લેવાનું જ રહી ગયા છે, ભૂલી ગયા છો, કાં તમે જે ગલ્લા ઉપર જાઓ છો ખાવા માટે એ ગલ્લો જ બંધ છે, તો શું થાય? મગજની અંદર વિચાર આવે કે ભાઈ કઈ રીતે ચાલશે, મારો દિવસ કઈ રીતે ચાલુ થશે, મને તો તંબાકુ મળ્યું જ નહીં. એટલે પછી તમે રઘવાયા થાવ, પછી તમે બીજા ગલ્લે ઉપર જાઓ. બીજા ગલ્લા ઉપર ગયા એટલે ખબર પડી કે ભાઈ આજે તો લોકડાઉન થઈ ગયું છે, દુકાન બંધ છે. કા પછી ગામની અંદર બધાએ હચોડી દુકાનો બંધ રાખી છે, ક્યાંય મળવાનું નથી. હવે એના લીધે જે મગજની અંદર વિચાર જાગે કે હવે હું મારો દિવસ કઈ રીતે પસાર કરીશ, એ બધા વિચારોના લીધે જે ટેન્શન વધે, બેચેની વધે. એ બેચેનીના લીધે શું, મગજના અંદર વિચારોની તીવ્રતા વધે, મન રઘવાયું રઘવાયું થાય, પરસેવો છૂટે, ધબકારા વધી જાય. બરોબર, એક બેચેની ઊભી થઈ જાય, મન ના લાગે, ગુસ્સો આવે. એ બધા જે લક્ષણો આવે, જે વિચારોના લીધે આવે છે, એનું નામ તલબ છે. મોટા ભાગના જે પ્રશ્ન, જે વ્યસન છોડ્યા પછી જે વિચારોના લીધે કે મારે ખાવું જ પડશે, આના વગર નહીં ચાલે, એના લીધે જે લક્ષણો ઊભા થાય છે, એનું નામ તલબ છે. વ્યસન છોડ્યા પછી તમને શું લેવાનું છે? તરસ રહેવાની છે. પણ આપણને ખબર છે, તમને તો નથી ખબર, પણ અત્યારે ખબર પાડી લો કે તલબ કેના લીધે આવે છે. તલબ માનસિક જોડાણના લીધે આવે છે. એક વખત આપણને ખબર પડી જશે કે ભાઈ આ માનસિક જોડાણ કેના લીધે આવે છે, આપણે એના ઉપર કામ કરી લેશું, એટલે આ જે તલબ થવાની નથી. તલબ નથી થવાની, પછી વધવાનું શું છે? તરસ જ વધવાની છે. તરસ કેના જેવી છે? ઉપવાસ રાખવા જેવું છે. જેણે બી ઉપવાસ કરેલો હોય છે, શ્રાવણનો ઉપવાસ કરેલો હોય છે, જે મુસ્લિમ ભાઈઓ ખરા રમજાન કરતા હશે, બરાબર, એમને બધાને ખબર હશે કે ઉપવાસ કરતી વખતે જેટલી તકલીફ હોય એ તો સામાન્ય છે. બરાબર, ઉપવાસ તો કોઈ બી માણસ કરી શકે છે. બરાબર, ખાલી એટલી જ વસ્તુ થવાની છે, એથી વધારે કોઈ વસ્તુ થવાની નથી. બરાબર, એટલે તલબ રહેવાની નથી. જે રઘવાયું રઘવાયું થાય, મન બેચેન થાય, પરસેવો થાય, એવું કશું જ થવાનું નથી. એટલે શું ખાલી ફક્ત થવાનું છે? ફક્ત આ અરજ, એક તરસ રહેવાની છે. જે તરસ તમે આવતીકાલે જાતે અનુભવ કરવાના છો. એ તમને તરસ કેવી લાગવાની છે, આવતીકાલે તમારે નહોતી અને મને કહેવાની છે. કે જ્યારે શરીરની અંદર સૌથી ઓછામાં ઓછું નિકોટીનનું સ્તર હોય. મોટાભાગના માણસોને તો તરસની ખબર બી પડતી નથી કે શું ફિલિંગ આવે છે, શું લાગણી આવે છે. બરોબર, ખાલી 60 થી 70% જ લોકો જે ખરા એ જાણી શકે છે કે ભાઈ તરસ કેવી હોય છે. સામાન્ય બેચેની, ખાલીપો, મોઢું સુખાતું હોય, એવી બધી ફિલિંગ હોય છે. એટલે બરોબર, બે વસ્તુ અલગ અલગ છે. તરસ, અરજ અને ક્રેવિંગ એટલે કે તલબ. બેમાં ડિફરન્સ સમજવું જરૂરી છે. તલબ વિચારના લીધે આવે છે, મન રઘવાયું રઘવાયું થાય છે કે મારે ખાવું જ પડશે, મારે ખાવું જ પડશે, એના લીધે થાય છે. પણ અરજ, જે તરસ કેના લીધે આવે છે? શરીરમાંથી નિકોટીનનું પ્રમાણ ઓછું થવાના લીધે તરસ આવે છે. ઓકે, બરાબર, આ હતું આજનું સેશન. તો બધાએ ધ્યાનથી સાંભળ્યું હશે એવી આશા સાથે આપણે એક નાનકડી પરીક્ષા લઈએ. બરાબર, પરીક્ષા કોઈ પાસ ફેલ થવા માટે નથી, પણ એ જાણવા માટે છે કે તમે કેટલું સમજ્યા. ઓકે, ગ્રુપની અંદર લિંક મૂકું છું. ઓકે, એ લિંક ખોલજો. ગૂગલ ફોર્મની લિંક છે. ઇફ લિંક ખોલવાની છે. લિંક ખોલ્યા પછી તમારે નામ લખવાનું છે. નામ લખ્યા પછી ક્વેશ્ચન આવશે, એના વિકલ્પો આપશે. એ વિકલ્પોમાંથી જે સાચો પ્રશ્નનો તમને જવાબ લાગે એ તમારે ટીક કરવાનું છે. બને ત્યાં સુધી બધાય વિકલ્પ વાંચજો. ઓકે, બધાય વિકલ્પ વાંચો, પ્રશ્ન વ્યવસ્થિત વાંચજો અને પછી જવાબ આપજો. ઠીક છે, એટલે બધાયને પરીક્ષા આપવાની છે. જેટલા બી પાર્ટિસિપન્ટ ખરા એમને બધાને પરીક્ષા આપવાની છે. ઓકે, ગ્રુપની અંદર મેં લિંક મૂકી દીધેલી છે. પેલું મિનિમાઇઝ થઈ જશે. બરાબર, એક્ઝિટ નહીં થાવ ગ્રુપ પેલાની અંદરથી, મિનિમાઇઝ થઈ જશે.
ગ્રુપની અંદર જો ગૂગલ ફોર્મની લિંક છે, ગૂગલ ફોર્મની લિંક ખોલો. એની અંદર પહેલા નામ લખવાનું આવશે. નામ લખ્યા પછી જેટલા બી વિકલ્પો છે એ ક્વેશ્ચન આવશે, પ્રશ્ન આવશે, પ્રશ્ન વાંચો, એનો જવાબ આપો. બધા એના પ્રશ્નના જવાબ આપ્યા પછી નીચે સબમિટ આપશે. સબમિટ આપો. સબમિટ આપ્યા પછી વ્યૂ સ્કોર કરીને આવશે બટન. વ્યૂ સ્કોર કરશો એટલે તમને દેખાડશે તમે કેટલા પ્રશ્ન તમારા સાચા છે, ખોટા છે, અને તમને માર્ક્સ કેટલા મળ્યા છે. બરાબર, એટલે એક વખત જોઈ લેજો કેટલા સાચા છે એટલે કેટલા ખોટા છે. બધાને આ જોવાનું છે. બધાએ પરીક્ષા આપવાની છે. ઓકે. બરાબર, ઉતાવળ કરતા નહીં, બધાએ શાંતિથી પ્રશ્ન વાંચજો અને પછી બધાય વિકલ્પ વાંચીને પછી જવાબ આપજો. બંનેમાં છે, અંગ્રેજીમાં બી છે અને ગુજરાતીમાં બી છે. ઓકે. વિરેન્દ્રસિંહ, 9 આયા, સરસ. જોઈ લેજો પછી તમે જે ખોટા જવાબ જે આપ્યા હોય એ લાલ કરીને આવશે. પછી કરદપ વ્યાસ, 10 માંથી 10, સરસ. ધવલગીરી ગોસ્વામી, 8 માર્ક્સ. ટ્રાવેલિંગ કરતા કરતા સારું કહેવાય. 10 માંથી 10. નિશાંત નિગમ, સરસ. હેમંતજી, 7 માર્ક્સ. સરસ. અશોક પટેલ, 10 માંથી 10, સરસ. અંકુરભાઈ, 9. નૈમેશભાઈ, 9. ચિંતનભાઈ, 10. ફરતી પરીક્ષા આપો એટલે 10,000, સરસ. ના, ગ્રુપમાં મૂકવાની જરૂર નહીં નિશાંતભાઈ, સ્ક્રીનશોટ. પાર્થભાઈ, 7. પ્રકાશભાઈ, 8. પ્રશાંતભાઈ, 6. સતીશભાઈ, 5. ઓકે. પિન્ટુભાઈ, 6 માર્ક્સ, સરસ.
10 ને 4 14, ચલો ઓકે થઈ ગયા બધા. ચલો, સરસ થઈ ગયા ને બધા, કોઈ બાકી નહીં ને? ના, એક બાકી હતા, કોણ બાકી રહી ગયું હતું? ઉજ્જવલભાઈ. સરસ, ચલો 8 માર્ક્સ. ઓકે. બરાબર, પરીક્ષા કેના માટે હતી? કે તમે ક્યાં ભૂલા પડો છો, કઈ વસ્તુ તમે સમજ્યા નહીં એના માટે હતી. કોઈ પાસ કે ફેલ થવાનું હતું નહીં. બરાબર, પહેલો પ્રશ્ન હતો કે ભાઈ નિકોટિન રિસેપ્ટર શું છે? તો મગજમાં બનેલી નાની નાની બાયોલોજીકલ રચના છે જે નિકોટિન સાથે જોડાય અને ડોપામાઇન રિલીઝ કરે છે. પછી ટોલરન્સ ઇફેક્ટ એટલે સહનશક્તિ શું છે? કે તંબાકુ ચાવવાની, ધૂમ્રપાન કરવાથી તરસ સમય સાથે વધતી જાય છે. દિવસે ને દિવસે તરસ જે ખરી એ વધતી જ જાય છે. બરાબર, જેમ નિકોટિન રિસેપ્ટર ભૂખ્યા થતા જાય છે એમ તરસ બી વધતી જ જાય છે. પછી જેમ મગજની અંદર ડોપામાઇન વધારે વધારે નિકોટિન રિસેપ્ટર એટલે ડોપામાઇન ઓછું થાય, રિલીઝ થાય છે. એટલે વધારે ડોપામાઇન રિલીઝ કરવા માટે આપણે વધારે તંબાકુ ખાવું પડે છે. બરાબર, બીજી ટોલરન્સ ઇફેક્ટના હિસાબે શું થાય? સરેરાશ જીવનનો જે આનંદ, જે સંતોષ મળતો હોય છે એ હવે સરેરાશ આનંદ રહ્યો નથી. ક્યાંક ને ક્યાંક નિકોટિન રિસેપ્ટરની કમી છે, અછત છે, એના લીધે સંતોષનું સ્તર ઓછો થઈ ગયો છે. પછી નિકોટિન, હેરોઇન કે કોકેન કરતાં વધુ વ્યસની કેમ છે? કારણ કે એ શરીરમાંથી જેટલું ઝડપી બહાર નીકળી જાય છે અને તેનાથી તરસ બી એટલી જ ઝડપી અનુભવાય છે. બરાબર, 2 કલાકની અંદર 50% જેટલું નિકોટિન બહાર નીકળી જાય છે એટલે તરસ બી એટલી જ ઝડપી આવી જાય છે. આપણે તંબાકુ ચાવવાની, ધૂમ્રપાન કરવાથી તરસ કેમ અનુભવીએ છીએ? તો કારણ કે શરીરમાં નિકોટિનનું સ્તર ઓછું થાય છે. તરસ કેના લીધે થાય છે? અરજ કેના લીધે આવે છે? શરીરમાં નિકોટિનનું સ્તર ઓછું થવાના લીધે આવે છે. ડોપામાઇનનું શું કામ છે? તો ડોપામાઇન આપણને આનંદ અપાવડાવે છે. ડોપામાઇન સ્મૃતિઓ એટલે યાદ બનાવડાવે છે. કઈ રીતે યાદ બનાવે છે? કે ભાઈ આપણને આનંદ મળ્યો એટલે મગજમાં સિગ્નલ જાય કે ભાઈ યાદ રાખ, આ વસ્તુ આપણે ફરતી કરવાની છે, આનાથી આપણને મજા આવી. બરાબર, ડોપામાઇન જરૂરિયાતના કામો કરવાની યાદ અપાવડાવે છે. કેવા જરૂરિયાતના કામવાનું? જમવાનું, ખાવાનું, પીવાનું, હળવાનું, મળવાનું. બરાબર, દરેક જે જરૂરિયાત કામો ખરા એ બધું યાદ અપાવડાવે છે. એટલે શું સાચો વિકલ્પ છે? ઉપરોક્ત બધું. પછી આપણને કેમ માનીએ છીએ કે તંબાકુ ચાવવું, ધૂમ્રપાન કરવું આનંદદાયક છે? કારણ કે નિકોટિને આપણા ડોપામાઇન સિસ્ટમને હેક કરી નાખેલી છે. એના લીધે આપણને એવું લાગે છે કે ભાઈ આપણને મજા આવી. બરાબર, મૂળ શું થાય છે? શરીરમાંથી તંબાકુ, નિકોટિન શરીરમાંથી બહાર નીકળે છે એટલે ખાલીપો, એક તરસ ઊભી થાય છે. બરાબર, એ તરસ કોણ પરિપૂર્ણ કરે છે? પાછું તંબાકુ ખાઈ એટલે તંબાકુ જ પાછી પરિપૂર્ણ કરે છે. આપણે શું માની લઈએ છીએ કે તંબાકુ એ આપણને મજા અપાવડાવીએ, પણ પેલા ધોરણે આપણે એ જ નહીં જોતા કે તંબાકુએ જ એ તકલીફ ઊભી કરી હતી. જે મજા અપાવડાવે છે પણ તંબાકુએ જ પેલા ધોરણે એ તકલીફ ઊભી કરીને પછી એ જ તકલીફ કોણે દૂર કરી? તંબાકુએ દૂર કરી. બરાબર, એટલે એક માયાજાળ રચે છે. પછી તંબાકુના કાયદા પાછળનું કારણ શું છે? માત્ર એકવાર તંબાકુ ચાવ્યું, ધૂમ્રપાન કર્યા પછી બધા નિકોટિન રિસેપ્ટર ફરીથી સક્રિય થઈ જવાના છે. એટલે વ્યસન પાછળ આપણે ફરીથી વળી જવાના છીએ. ઓકે, એટલે આ પરીક્ષા હતી. ચલો હવે આગળ વધીએ. હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પેલું, સવારનું પહેલું તંબાકુ ખાધું હોય કેમ મજા આવે? એટલે તમને બધાને ખબર પડી ગઈ હશે હવે તો કે જેટલી ટાંકી ખાલી એટલી ટાંકી ભરવાની મજા આવે છે. હવે બીજો એક પ્રશ્ન કે ભાઈ ઓછું કરવું કેમ કામ કરતું નથી? બરાબર, મોટા ભાગને સમજ પડી ગઈ હશે કે ભાઈ ઓછું કરવું કેમ કામ કરતું નથી. કેમ કે દિવસે ને દિવસે તંબાકુના લીધે ખાઈએ છે, ટોલરન્સ ઇફેક્ટના હિસાબે શરીરની અંદર એટલા નિકોટિન રિસેપ્ટર બની ગયા છે એ ભૂખ્યા જ હોય છે. આપણે ઓછું કરવાનો પ્રયત્ન કરીએ એટલે નિકોટિન રિસેપ્ટર વધારે ભૂખ્યા થવાના છે. એના લીધે તરસ બી વધારે લાગવાની છે. એટલે વારા ઘડીએ તંબાકુ ખાવાના જ વિચારો આવવાના છે. એ વારા ઘડીએ તંબાકુ ખાવાના વિચારો આવવાના છે. એના લીધે આપણી જે પરિસ્થિતિ છે વધારે કથિત બનવાની છે. એટલે કોઈ બી ટ્રિગર પોઈન્ટ આવે, નાનામાં નાનું કામ આવ્યું, ટેન્શન આવ્યું કે ક્યાંક બહાર જવાનું આવ્યું, એ નાના ટ્રિગરથી આપણને ફરતી ચાલુ કરાવી દઈએ છીએ, હતા ત્યાં ને ત્યાં પહોંચી જઈએ છીએ. એટલે જેમ ઓછું કરવાથી આપણી તરસ એટલી બધી તરસ હોય છે
કે આપણને મગજની અંદર ખાવાની જ ઈચ્છા થતી હોય છે, મગજની અંદર એ જ ધૂન ફરતી હોય છે કે ક્યારે ખાઈ લઈએ, ક્યારે ખાઈ લઈએ, બરાબર. એના લીધે આ ઓછું કરવું કામ કરતું નથી. ધીરે ધીરે ઓછું કરવું જે પદ્ધતિ કરી એ કામ કરતી નથી, કેમ કે આખા દિવસ આપણે મગજની અંદર એટલા બધા નિકોટિન રિસેપ્ટર બની ગયા છે, એ ક્યાંક ને એ ભૂખ્યા જ હોય છે. અને જેટલા નિકોટિન રિસેપ્ટર વધારે એટલી જ ભૂખ વધારે લાગે છે, એટલી જ તરસ વધારે લાગે છે. એટલે આખો દિવસ આપણા મગજની અંદર ખાવાનું જ વિચાર ફરતું હોય છે, ઓછું કરવા છતાં એ, બરાબર. ઘણા બધાને બીક બી લાગતી હશે. હજી ઘણાને એવું લાગતું હશે, બીક લાગે કે ભાઈ ડર લાગે છે વ્યસન છોડ્યા પછી શું થશે, શું થશે. મેં તમને કીધું, જે મેં જણાવ્યું કે ખાલી એક તરસ જ રહેવાની છે, જે આવતીકાલે તમે જાતે અનુભવ કરવાના છો કે એ તરસ કેવી છે, બરોબર. ખાલી એટલી જ વસ્તુ રહેવાની છે. ઘણા બધાને તો અનુભવ થવાનો બી નથી તરસ કેવી લાગે. આવતીકાલે જ્યારે ઉઠશો ત્યારે ઘણા બધાને તો અનુભવ બી નહીં થાય કે કેવી તરસ છે, બરોબર. એટલે આ વસ્તુથી કોઈ ડરવાની જરૂર નથી. જ્યારે શરૂઆતમાં જ્યારે તમે ગાડી શીખતા હતા ત્યારે બીક લાગતી હતી, બરોબર, ક્યાંક અડી નહીં જાય, ઠોકાઈ જશે, બરોબર, બીક લાગતી હતી. પણ છતાંય તમે ચલાવી, તમે શીખી ગયા. એ જ રીતે તમે ક્યાંક બહાર ગયા, ફરવા ગયા, બરાબર. પહેલા તો અસમંજસ હતું ને, ત્યાં જઈને શું કરશું, હોટલ કઈ રાખશું, કઈ રીતે ગોતશું, ક્યાં ક્યાં ફરવા જશું, બરોબર. અસમંજસ તો હતું જ કે ભાઈ એક થોડુંક ઘણું ગભરાહટ તો હતું જ એ જગ્યાએ જવા માટે કે ભાઈ કઈ રીતે ત્યાં જશું, શું કરશું. એ જ રીતે જીવનની અંદર ઘણા બધા એવા નિર્ણય લીધેલા હશે, બરોબર. ક્યાંક સ્થળાંતર કરવાનું હોય, કોઈ નવો ધંધો ચાલુ કરવાનો હોય, કે પછી કોઈક જોબ છોડીને બીજી કોઈક નવી જોબ લેવાનું હોય. આપણને ડર તો હોય જ છે કે ભાઈ આ નવી જગ્યાએ જશું, નવા બધા માણસો હશે, કઈ રીતે હેન્ડલ કરવાના, બરોબર. તો એ ડર શું છે, એક સ્વાભાવિક છે, બરોબર. આપણા શરીરની અંદર, આ મગજની અંદર આપણા પ્રકૃતિએ જ એક બનાવેલી એક ફિલિંગ છે, જે જીવન માટે ખાસ જરૂરી છે. પણ એ એક નેચરલ છે, એ એક પોઝિટિવ સાઇન છે કે તમે કંઈક સાચી જગ્યાએ આગળ વધી રહ્યા છો. પણ ડરથી વધારે ડરવાની જરૂર નથી, બરાબર છે. એને એક આનંદની અનુભૂતિ સાથે લેવાની જરૂર છે, કે હા, એક એક્સાઇટમેન્ટ તરીકે લેવાની જરૂર છે કે હવે હું વ્યસન મુક્ત થવાનો છું, મને કોઈ વસ્તુની પછી કોઈ તકલીફ પડવાની નથી. એટલે ડરવાની જરૂર નથી. તમે એવડા મોટા હાથી બની જવાના છો, જે આજે નોલેજ આપ્યું, હજી આગળ જે તમને માહિતી આપવાનું છે, તમે જે નાના બચ્ચા જે હતા એમાંથી તમે એવડા મોટા હાથી બની જવાના છો કે જે દોરડું તમારા પગ ઉપર તંબાકુની જે સાંકળ બાંધેલી છે એ તમે એક ઝાટકે તોડી નાખવાના છો. ઓકે, બરોબર. હજી ઘણા બધા એવું વિચારતા હશે કે આઈ ડોન્ટ બિલીવ, મને તંબાકુના નિયમ ઉપર વિશ્વાસ નથી. તમે બજારની અંદર ઘણા બધાને જોયા હશે કે અમુક વ્યસન છોડ્યા પછી બી ક્યારેક ક્યારેક ખાય છે. એવા જોયા હશે, વ્યસન છોડ્યા પછી બી ક્યારેક ક્યારેક બે બે દાણા ખાય છે, બરોબર. એમને તમે વધારે નહીં જોયા હોય, નિરખીને નહીં જોયા હોય, કે એમનું જ્યારે બી ધ્યાન હશે, ઓલવેઝ ત્યાં જ ધ્યાન હશે કે કોઈક અડખે પડખેથી કોઈક વ્યસની નીકળે, બરોબર. એના મગજની અંદર વ્યસનવાળા જ દેખાતા હશે, બાકી બિન વ્યસની તો એના મગજની અંદર ફિટ જ નહીં હોય. એને ખબર હશે કે આ માણસ હમણાં અહીંથી નીકળશે કે આ ગલ્લે જઈને આવવાનો છે, એની જોડે માવો હશે જ, બરોબર. હું એની જોડેથી બે દાણા લે. એટલે મગજની અંદર ક્યાંક ને ક્યાંક આ ફરતું જ હોય છે. એટલે એના લીધે એ જીવન માણી શકતા નથી. એમનામાં બી તંબાકુનો નિયમ એટલો જ લાગુ પડે છે જેટલું તમારામાં લાગુ પડે છે. એ લોકો બી થોડાક સમય પછી ફરતી પાછા બંધારણ તરફ જતા જ રહેવાના છે, ફરતી હતા ત્યાં ને ત્યાં જ ચાલુ થઈ જવાના છે. એટલે તંબાકુના નિયમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખવાનો છે. ઓકે, ચલો તો એક્સરસાઇઝ તરફ જઈએ. ગ્રુપની અંદર મૂકું છું પીડીએફ. ચાલો, ગ્રુપની અંદર પીડીએફ મૂકી દીધેલી છે. પીડીએફમાં પહેલી એક્સરસાઇઝ છે, મેં જેમ કીધું, સવારે તમારે ઉઠવાનું છે, ઉઠો ત્યારે તમારે તંબાકુ ખાવાનું નથી, બરોબર. થોડીક વાર માટે તમારે જોવાનું છે કે જે તરસની જે લાગણી ખરી, જે ખાલીપો છે, બરોબર, કંઈક ખટતું હોય એવું લાગે છે, એ કેવી ફિલિંગ આવે છે, બરોબર. એ ફિલિંગ તમારે નોટબુકની અંદર, તમે જે બી બુક હોય, ડાયરી હોય, એની અંદર એ લખી લેવાની છે. એ તરસ તમને કેવી લાગે છે, અસ્વસ્થ લાગે છે, બેચેની લાગે છે, ભૂખ જેવું લાગે છે, બરોબર, કંઈ ઘટતું હોય એવું લાગે છે, એ તમારે બુકની અંદર નોંધી લેવાનું છે. ઓકે, એ પહેલી એક્સરસાઇઝ છે.
પછી બીજી એક્સરસાઇઝ એ જ વાંચવાનું, બરાબર. ગઈકાલે જેને વાંચ્યું નહોતું, જેને ગઈકાલે એક્સરસાઇઝ નથી કરી વાંચવાની, બરોબર, એને ગઈકાલનું બી વાંચવાનું છે અને આજનું બી વાંચવાનું છે. આજનું જે વાંચવાનું છે એ મિનિમમ 5 વખત વાંચવાનું છે. એકી સાથે વાંચવાનું નથી, અલગ અલગ સમયે, 5 અલગ અલગ સમયે વાંચવાનું છે. બરોબર. અત્યારે સૂતા પહેલા, સવારે ઉઠીને, ચા પીધા પછી, ઓફિસે જાઉં, નોકરીએ જાઉં ત્યારે, જમ્યા પછી, ચા પીધા પછી, સાંજે, ગમે રીતે તમે તમારી રીતે 5 અલગ અલગ સમયે પ્લાનિંગ કરવાનું છે બેસ્ટ રિઝલ્ટ માટે, વ્યસન કર્યા પછી. અને ખાસ વધારે વખત થાય તો વાંધો નહીં, એ તમારા માટે જ સારું રહેવાનું છે. તો હું વાંચીને સંભળાવું છું. તંબાકુ ચાવવું કે ધૂમ્રપાન કરવું એ તો એક નશાની લત છે. જ્યારે મેં પહેલી વાર તંબાકુ ચાવ્યું કે ધૂમ્રપાન કર્યું ત્યારે નિકોટીન મારા દિમાગમાં ગયું. ત્યારથી જ નિકોટીન મારા દિમાગને કાબૂમાં કરેલ છે. જ્યારે હું થોડો સમય તંબાકુ નથી ચાવતો કે ધૂમ્રપાન કરતો ત્યારે મને એક અસ્વસ્થ કરતી કોચવટ, તરસ, અર્જ અનુભવાય છે. આ તરસનું કારણ શરીરમાં નિકોટીનનું સ્તર ઘટવાથી થાય છે. એ ફરી તંબાકુ લઈ નિકોટીન ભરવાનું યાદ અપાવે છે. જ્યારે હું તંબાકુ ચાવી લઉં કે ધૂમ્રપાન કરી લઉં ત્યારે નિકોટીનનું સ્તર ફરી વધે છે અને એ તરસ દૂર થઈ જાય છે. તંબાકુ ચાવવું કે ધૂમ્રપાનમાં ખરેખર કોઈ આનંદ નથી. એ તો ફક્ત અસ્વસ્થ લાગણી દૂર કરવાનું કાર્ય છે. તંબાકુ ચાવવું કે ધૂમ્રપાન કરવું એ જખમ પડ્યા પછી ખંજવાળ ખંજવાળવા જેવું છે. એ એક દુખાવો લાવવાનો અને એ જ દુખાવો દૂર કરવાનો ચક્રવ્યૂહ છે. દુખાવો દૂર થવાથી આનંદ જેવું લાગે છે, પણ હકીકતમાં કોઈ આનંદ નથી. હું ખુશ છું કે થોડા દિવસમાં હું આ લતમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાનો છું. ઓકે, એટલે આ એક્સરસાઇઝ છે. ઠીક છે. અલગ અલગ સમયે અલગ અલગ વાર, 5 અલગ અલગ વાર વાંચવાની છે. બેસ્ટ રિઝલ્ટ માટે વ્યસન કર્યા પછી. ઓકે, આ હતું આજનું સેશન. તો પછી કોઈના કોઈ પ્રશ્ન, કે પછી તમે તમારા મંતવ્ય રજૂ કરી શકો કે કેવું લાગ્યું સેશન, ઇન્ફોર્મેશન જે હતી તમે પહેલા જાણીતી, તમને ખબર હતી કે પછી નવું કોક શીખ્યા. ચલો અંકુરભાઈથી શરૂ કરીએ. ABCD મુજબ. સાહેબ હવે જે કાલે જે તમે એક્સરસાઇઝ આપેલી એ બી લેવાની ને વાંચો? ના, કાલે જે એક્સરસાઇઝ જે આપી, જેને વાંચી લીધી 5 વખત, એને ફરતી હા, વાંચવાની જરૂર નથી. જેને ના બરાબર. અને વાંચી હવે હોય એને ફરતી વાંચવાની છે. એને હવે વાંચવાની છે. આજે જે બે આપી એમાં જે પહેલી છે હમ. અને બીજી, એ બંને લેવાની? હા, આજે જે પહેલી જે એક્સરસાઇઝ છે એ શું કરવાની છે, સવારે જ્યારે તમે ઉઠશો ત્યારે હા, તમારા શરીરની અંદર 6% જેટલું નિકોટીન હશે. ઓકે. વધારેમાં વધારે જેટલા તમારું ડ્યુરેશન હશે, છેલ્લું જ્યારે તંબાકુ ખાધું હશે એના પછીનું જે વધારેમાં વધારે ડ્યુરેશન હશે, એટલે સવારે તમારે જોવાનું છે કેવું તમને લાગે છે. એ તરસ જે ખરી, જે અર્જ ખરી, એ કેવી છે, એ તમારે લખવાની છે નોટબુકની અંદર, આ તમારા ડાયરીની બરાબર, અંદર. બરાબર. પહેલી એક્સરસાઇઝ એ જ છે. બરાબર. હા, બીજી એક્સરસાઇઝ વાંચવાની છે, એટલે બીજું જે ખરું એ અલગ અલગ સમયે વાંચવાનું છે. એક્સરસાઇઝ નંબર 2 બંનેમાં લખેલું છે. બ- ઇંગ્લિશમાં બી જેને ફાવતું હોય એને ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં ફાવતું હોય તો ગુજરાતીમાં એનું વાંચન કરવાનું છે. ઓકે. ઓકે. હા, બાકી કેવું લાગ્યું સેશન? મસ્ત, જોરદાર. નવું કે જૂનું? કોઈ જાણતા હતા કે ખબર હતી કે નથી કે? ના ના, હમ? અનુભવ અત્યારથી જ થવા લાગ્યો છે. એવું છે. ઓકે, હા. બરોબર. સરસ. ચલો પ્રકાશભાઈ, તમે થોડાક મેડિકલ લાઈનમાં છો એટલે તમને ઘણું બધું ખબર તો હશે એવું. માઇક બંધ છે. માઇક બંધ, માઇક. હાલો. હમ. એટલે આજનો સેશન હતો એટલો નોલેજ હતું. હમ. અને આ તો ખબર હશે ડોપામાઇન નો ને એ બધું થોડું ઘણું તો. હા, હમ. અને એમ સાયકિયાટ્રિક ના છે ને વિડીયો 2-3 ઘણી વાર જોયેલા છે યુટ્યુબમાં આ ટાઈપના. હમ. હમ. એટલે એપ્લાય ક્યારેય નતું કરેલું, નોલેજ હતું પણ એપ્લાય ક્યારેય નથી કરેલું. ઓકે.
કેવું લાગ્યું આજનું? બહુ સરસ. સારું, આવતીકાલે આ બધું જોજો. જે સંભળાયું કે ભાઈ ખરેખર આ હા વસ્તુ થાય છે કે કેવી છે, તંબાકુ તકલીફ ઊભી હા કરે છે અને તંબાકુ દૂર કરે છે કે પછી બીજું કોઈ ખરેખર મજા આવે છે. હમ, હમ. હા સાહેબ, બરાબર. હા દીપભાઈ. આજે મારે થોડું મિસ થઈ ગયું. મારો થોડો ઇસ્યુ હતો એના લીધે સ્ટાર્ટિંગમાં જોઈન કર્યું ને પછી મારે થોડું કોલમાં થોડું કઈ ઇસ્યુ વાંધો હતું. ઓકે, વાંધો નહીં, રેકોર્ડિંગ આપીશ તમને. ઓકે, થેન્ક યુ. ઓકે. હા, ઠીક છે. પછી પ્રશાંતભાઈ. માઇક બંધ છે. બંધ છે, માઇક બંધ છે. માઇક બંધ છે પ્રશાંતભાઈ. ના, હજી બી બંધ છે. વાંધો નહીં. સતીશભાઈ. સાહેબ આપણામાં રેકોર્ડિંગ નાખજો, થોડુંક રહી ગયું. કોણ, ભાવેશભાઈ? હમ કેટલું રહી ગયું? પહેલું કે શરૂઆત કે પછી કે વચમાં? વચમાં. બરોબર, બરોબર. ઓકે. બાકી કેટલું સમજ્યા તમે? થોડું આવ્યું સમજણ. થોડુંક આવ્યું. સારું, તો હોવે વાંધો નહીં, રેકોર્ડિંગ આપીશ, રિપીટ કરી લેજો ફરતી. તે હવે બરોબર. ઓકે, સારું. પાર્થભાઈ. ધવલભાઈ. ટ્રાવેલિંગ કરતા કરતા જોયું. હા હા સમજમાં તો આવ્યું. બાકી એ તો ઠીક, પેલા યાદ આવી તમાકુ મસાલો ખાવાની ટ્રાવેલિંગ કરતા કરતા. હા હા તો હે? હા હા તો સાયન્સ તો સમજમાં આવ્યું કે હમ. કઈ રીતના આપણે આમાંથી નીકળવું ને એવી રીતે. ઓકે. બાકી ક્લિયર હતું ને? ડિસ્ટર્બન્સ એટલે બસમાં છો, કનેક્ટિવિટીનું ના ઇશ્યુ હશે. આમ ના કોઈ સંભળાયું એટલું ના બધું સંભળાયું હોય, કોઈ બ્રેક પડ્યું હોય તો કેજો, રેકોર્ડિંગ મોકલી થોડોક આપીશ તમને. માઇનર ટ્રાવેલિંગ વચ્ચે થોડોક માઇનર રેકોર્ડિંગ મોકલજો સાહેબ. કોને? ખાલી મને જેને રેકોર્ડિંગ જોતી હોય ખાલી કારણ સાથે મોકલજો, પણ ઠીક છે? મારો એક પ્રશ્ન હતો. હા, બોલો ને પાર્થભાઈ. હા, હું એમ કહેતો હતો કે તમે કીધું કે લગભગ 21 દિવસની અંદર કે લગભગ આ જે આપણા જે શરીરમાંથી ડોપામાઇન લગભગ આપણે શું કહેવાય નિકોટીન નીકળી જાય છે ને પછી તલબના રિસેપ્ટર તો અંદર રહે છે, એ ક્યારે પૂરેપૂરા દૂર થાય? એટલે તમે એમ કહો છો કે પછી આપણે શરૂઆત કરીએ તો પાછા પાછા 10 દિવસમાં જ્યાં હતા ત્યાં પહોંચી જઈએ છે આપણે, એ હમ. કેવી રીતે થાય દૂર? એ દૂર થવાના જ નથી. જે બની ગયા એ બની ગયા. આ કેના જેવું કામ કરે છે? વેક્સિન જેવું કામ કરે છે. તમે કોઈ બી વસ્તુની વેક્સિન લીધેલી હોય, બરાબર, રસી લીધેલી હોય, અછબડાની હોય, ચિકન પોક્સ, સ્મોલ પોક્સની વેક્સિન હોય, એટલે શું થાય? એ તમે વેક્સિન લીધી એટલે શરીરને સમજણ પડી ગઈ કે આને કઈ રીતે પ્રતિક્રિયા આપવાની છે. જો બહારનું સ્મોલ પોક્સ આવે કે ચિકન પોક્સ નામનો વાયરસ આપણા શરીરમાં આવે એટલે શરીરને હા. ઓટોમેટિક ખબર પડી જાય કે આને કઈ રીતે લડાઈ કરવાની છે. એટલે શરીરને ખબર પડી ગઈ છે કે તંબાકુ સાથે કઈ રીતે લડાઈ કરવાની છે. એટલે જેટલી બી વખત તમે નિકોટીન લેશો એટલે તરત બધા નિકોટીન રિસેપ્ટર ઊભા થઈ જવાના છે. ઓકે, એટલે બરાબર. સેલ્ફ એટલે કંટ્રોલ એક છે ત્યાર પછી. પહેલા ધોરણે તમે કઈ વસ્તુ સમજો કે જે તમને કીધું ને, 7 દિવસની અંદર નિકોટીન રિસેપ્ટર બધાય સુઈ જવાના છે, 21 દિવસ નહીં, ખાલી 7 જ દિવસ. ઓકે, અચ્છા. 21 દિવસનો શું કોન્સેપ્ટ છે હું તમને પછી સમજાવીશ. ઓકે, તમે ક્યાંક સાંભળ્યું હશે એટલે તમે 21 દિવસ બોલ્યા. હા. બરાબર, એનું કોન્સેપ્ટ એક અલગ છે. બરાબર. આ જે 7 દિવસની અંદર નિકોટીન રિસેપ્ટર બધાય સુઈ જશે એટલે જે તરસ જે લાગે છે ને 7 દિવસ પછી બિલકુલ કંઈ ફરક જ નહીં પડે. ઓકે. એટલા તમે ફ્રી થઈ જવાના છો. બરાબર. તલબ ઓકે. તો આવવાની જ નથી, પણ જે તરસની જે હોય છે નિકોટીન રિસેપ્ટર જે ભૂખ્યા હોય છે એના લીધે એવું થાય ને, ઈચ્છા થતી હોય ને તમાકુ ખાવાની કે કંઈક હા જોઈએ. હા. બરાબર. સામાન્ય ઉપવાસની જે પરિસ્થિતિ કહેતો હતો ને, એ 7 દિવસ પછી તો બિલકુલ લાગવાની નથી. બરાબર. ઓકે. પછી જે વસ્તુ જે તમે કહો છો ને કે 2 દાણા આપણે શું કરવા લેવા જોઈએ?
હે? એ જ છે. આ તો કેવું જનરલ મોસ્ટલી થતું કેમ હોય. મેં કેમ એક લે બે વખત આ કેમ કેમ છોડેલું છે. હા છોડેલું છે ને પછી 2 મહિના પછી પાછું સ્ટાર્ટ થયું. જો આપણું ફ્રેન્ડ સર્કલ હોય કે ગમે તે હોય, એ તમે હા જે વાત કરીને એ જ વાત પાછી આગળ આવે છે. બરોબર. એટલે કેમ લેવું પડે છે ફ્રેન્ડ સર્કલમાં 2 દાણા કેમ લેવા પડે છે? એ લોકો એક લેતા તો હોય, આપણે કંટ્રોલ કર્યું હોય અને પછી હા, પાછું થઈ જતું હોય. એ લોકો લેતા હોય એટલે આપણે જોઈને મગજની અંદર એવો વિચાર આવે છે કે ભાઈ એ લોકો એન્જોય કરે છે ને હું રહી ગયો. હા પણ અત્યારે હકીકત સમજો સમજો, તંબાકુ જ એક તકલીફ ઊભી કરે છે. એ તમારે તકલીફ ફરતી તંબાકુ ખાઈને ફરતી તકલીફ લેવી છે? તમને હાથમાં એ તો ખંજવાળ છે જખમ આવ્યું છે, તમે એને જ. ખંજવાળતા જ રહેવાના છો એ જખમને. એ હે, તો એ મોટો સાચી વાત છે. કરવાનો છે એટલે એ તો ખંજવાળને જોઈએ છે. જખમને તમે મોટો કરવાના છો. બરાબર. જો તમે એ 2 દાણા લેશો એટલે પાછું એ જખમ પાછું આવી જવાનું છે. જખમ ધીરે ધીરે મોટું થઈ જવાનું છે એટલે પાછા 10 ઓકે. પહોંચી જવાના છો. હા એટલે 2 દાણા જેવી કોઈ વસ્તુ છે નહીં. બરાબર. અને બીજો જે વસ્તુ ખરું એ 2 દાણા લેવા માટે કઈ વસ્તુ મજબૂર કરે છે? તો એ છે સાયકોલોજીકલ ડિપેન્ડન્સી, માનસિક હા નિર્ભરતા, જે આવતીકાલે આપણે જોવાના છીએ. ઓકે. બરાબર. બધું આજે કહી દઈશ તો પછી પેપર ફૂટી જશે. બરાબર. એટલે ઓકે થોડુંક ઓકે. આવતીકાલ માટે રાખીએ. બરાબર. એટલે આજનો જેટલું વસ્તુ સમજવાની છે, જેટલું વસ્તુ પાચન કરવાનું છે મગજને, એટલું જ. એથી વધારે નહીં. ઓકે ઓવરડોઝ કરવાનું થતું નથી. હળવે હળવે જવાનું છે. ઓકે ઓકે. બરાબર. એટલે પાછું તમે કહો છો ને પાછા 3 મહિના પછી કેમ ફરથી શરૂ થઈ ગયા. આવતીકાલે તમને ખબર પડી જશે કે 2 દાણા કઈ વસ્તુ આપણને મજબૂર કરે છે 2 દાણા લેવા માટે. તંબાકુનો નિયમ તોડવા માટે કઈ વસ્તુ આપણને મજબૂર કરે છે. ઓકે ચાલો. બરાબર. એટલે આ પરમાનન્ટ સોલ્યુશન કરવાનું છે, ટેમ્પરરી નહીં. હા પરમાનન્ટ જ કરવું છે એટલે જ. ઓકે. સારું ચલો. ઓકે ઓકે. કરું બીજાને કોઈ પ્રશ્ન? એક ગુમરાભાઈ ઓલું જે તમે કીધું કે આપણે ઇન્સેપ્ટર બને છે હા, રિસેપ્ટર આમાં, મગજની અંદર હોય જ છે રિસેપ્ટર. રિસેપ્ટર જે બને છે તો એ હમ. રિસેપ્ટર ક્યાં હોય છે ટૂંકમાં? નિકોટિન શું મગજમાં કામ કરે? મગજની અંદર રિસેપ્ટર હોય છે. રિસેપ્ટર એટલે શું હોય છે? એક જાતની ઇન્દ્રિયો જ. જીભ ઉપર કેમ નાના નાના કોષો ખરા? આપણે હા જમવાનું ખાઈએ છીએ પણ જે સ્વાદના જે કોષો હોય, જે તીખાવાળું જે કોષ હોય એના ઉપર એ કેમિકલ આવે તીખાસનું, તો એ આપણા મગજની અંદર સિગ્નલ જાય છે કે હા ભાઈ તીખું લાગ્યું. બરોબર. એ જ રીતે મગજની અંદર આવા નાના નાના કોષો હોય છે. નિકોટિન કેમાં જાય છે? લોહીની અંદર ભળાય છે. બરોબર. લોહી ક્યાં પહોંચે છે? મગજની અંદર પહોંચે છે. એટલે એ નિકોટિન રિસેપ્ટરની સાથે સીધા એ નિકોટિન રિસેપ્ટર જોડાઈ જાય છે. નિકોટિન રિસેપ્ટર સાથે અટેચ થઈ જાય છે. પછી શું થાય છે? એક્ટિવ થઈ ગયા એટલે ડોપામાઇન રિલીઝ થયું. ડોપામાઇન રિલીઝ થયું એટલે ફરતી એ નિકોટિન રિસેપ્ટર પાછું એ રિલીઝ કરી દે છે નિકોટિન પાછું લોહીની અંદર. એ લોહીમાંથી પછી પેશાબના દ્વારથી બહાર નીકળી જાય છે. બરોબર. એટલે ક્યાં હોય છે? મગજની અંદર નિકોટિન રિસેપ્ટર હોય છે. ઓકે. અને આ સાહેબ બરાબર. રિસેપ્ટર તમે એક ઉપવાસની વાત કરી હમણાં, સમજી ગયા કે હે. ઉપવાસ કરીએ એવું જ? ઉપવાસની વાત કરી ને સાહેબ હમણાં, હમ. ઉપવાસ, કે ભાઈ ઉપવાસમાં જેવું ફીલ થાય એવું તમને ફીલ થશે પછી. મતલબ કેટલો એવું છે કે ટાઈમ? અત્યાર સુધી એટલો કેટલા ટાઈમ. દિવસ? ખાલી 3 દિવસ. હમ. બરાબર. બીજું જે અત્યારે તમને થતું હતું ભૂતકાળની અંદર, જે વ્યસન છોડ્યું હતું ને, જે રઘવાયા રઘવાયા થતા હતા, બેચેની થતી હતી, ગુસ્સો આવતો હતો, એ કશું જ થવાનું નથી. એટલે પૂછવાનું એ છે કે અત્યાર સુધીના ઉપવાસમાં તો મસાલા ખાઈને રોડવી લેતા. એ નહીં, હું ભૂખ બાબતની વાત કરું છું. તમે ઉપવાસ હા કર્યો છે, જ્યારે જમવાનો સમય આવે ત્યારે યાદ આવે કે ના આવે? પેટની અંદર ગુડગુડ ગુડગુડ થવા લાગે કે ના થવા લાગે? યાદ આવે ને પણ કે ભાઈ ત્યાં તારે જમવાનું છે. એ જ રીતે આ તંબાકુ એ જ રીતે છે. તમે છોડશો એટલે શું થાય? તંબાકુ, હમ, હમ. તંબાકુ છોડશો એટલે ભાઈ ચા પીશો એટલે યાદ આવશે, મગજની અંદર ક્લિક થશે કે આ સમય તો તમે ચા પીતો હતો. પણ આ હા, પોઝિટિવ સાયકોલોજીના હિસાબે એ સમય તમે એન્જોય કરવાના છો ને એ યાદો ધીરે ધીરે ઓછી થઈ જવાની છે. પછી એ ફરક જ ઓકે નહીં પડે. એકદમ બિનવ્યસની જેવો પરિવર્તન થઈ જવાનું છે. ઓકે સાહેબ. બરાબર. આ તો હમ, હમ. હે. કારણ કે આ સાહેબ કેટલામાં જયારે 2-2.5 રૂપિયાથી મસાલા ચાલુ કર્યા હતા, હમ. અત્યારે 25 રૂપિયા છે. તમારે એ 25 રૂપિયા છે. બરોબર. મેં 10 રૂપિયા હતા ત્યારે છોડ્યા હતા. પણ એ તો ખાલી એક જ વખત ખવાતો હતો.
હમ. એ તમારે તો 25 વાળો તો 3 વખત ખવાય ને. ના એ સાહેબ 10 નો આંકડો છે એટલે મારે તો બહુ અઘરું. એવું છે. અરે બધું અઘરું કોઈ નથી. જો પેલા જે છે પોતાને એક વસ્તુ નક્કી કરી લો, કોઈ વસ્તુ અઘરી નથી, બધી વસ્તુ સહેલી છે. આપણા મગજનો ખેલ છે. જે વસ્તુ તમે અઘરી માનો ને, મગજ એ જ વસ્તુ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. બરાબર, તમે માની લીધું કે આ વસ્તુ અઘરું છે, તો મગજ પેલા એ જ વસ્તુ ઉપર નક્કી કરશે કે આ વસ્તુ કેમ અઘરી છે, એ મારે સાબિત કેમ કરવું. હવે તમે વિચાર તમારા બદલો, તમારું પોઝિટિવ સાયકોલોજી કરો કે આ વસ્તુ સહેલી છે, એટલે તો મગજને એ થશે કે આ વસ્તુ સહેલી કઈ રીતે દેખાડવી. બરાબર, એટલે આ બી એક માઇન્ડ ટ્રીક છે. જે પોઝિટિવ સાયકોલોજી અને શું કહેવાય, ઘણા બધા પ્રોગ્રામો જે થતા હોય છે ને ઓનલાઈન, તમે જોતા હશો, જાહેરાતો આવતી હશે, ઇન્સ્ટા વાપરતા હશો, ફેસબુક વાપરતા હશો, બરાબર. એ બધા પોઝિટિવ સાયકોલોજી ઉપર જ કામ કરતા હોય છે. મૂળ શું, મગજની અંદર જે કેમિકલ પ્રોસેસ થતી હોય છે એના ઉપર જ બધું હોય છે. બરાબર, એટલે કોઈ વસ્તુ અઘરી નથી, બધી વસ્તુ સહેલી છે, પણ એને એક વખત કરવી જોઈએ. આ કેના જેવું છે, તમે અત્યારે જો એક્સરસાઇઝ કરો તો કરજો. અત્યારે તમારી જોડે બુક છે, બરોબર, પેન બી છે, તમે તમારું નામ લખો, પછી એ જ નામ તમારું ઊંધું લખો. જેમ કે રાહુલ હોય, RAHUL, તો તમારે ઊંધું લખવાનું LUHAR. બરોબર, એ રીતે ઊંધું લખો. પછી તમે સીધા હાથથી લખતા હોય તો એ ઊંધા હાથથી તમે લખવાનો પ્રયત્ન કરો. બરાબર, તમને અઘરું લાગશે. પેલું સીધા હાથથી લખતા હતા એટલે તમને સહેલું લાગ્યું, તમે ઊંધું નામ લખતા હતા એટલે તમને થોડુંક અઘરું લાગશે. પછી જો તમે ઊંધા હાથથી લખશો તો તમને અઘરું લાગશે. પછી થોડાક દિવસ તમે એમ જ પ્રેક્ટિસ કરતા જશો તો તમે ઊંધા હાથથી લખવાનું ચાલુ થઈ જવાનું છે. એટલે જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જાઓ એમ તમારા માટે સહેલું બનવાનું છે. બસ આ જ રીતે વ્યસન બી એ જ રીતે કામ કરે છે. તમે પહેલા સચેત મગજથી ખાતા હતા, અત્યારે બધું ઓટોમેટિક થઈ ગયું છે. જે હવે આવતીકાલે આપણે જાણવાના છીએ કઈ રીતે ઓટોમેટિક થઈ ગયું છે ને કઈ રીતે મગજ કામ કરે છે. એટલે વિચારો, બધું સહેલું છે. આ મગજની આ ભ્રમ છે. બજારની અંદર જે અલગ અલગ સોસાયટીની અંદર જે શું કે લોક પ્રચલિત વાતો જે ફેલાયેલી કરી ને કે તંબાકુ છોડવું અઘરું છે, તંબાકુ છોડવું અઘરું છે, એને આપણા મગજમાં વસ્તુ ઘુસાડી દીધેલી છે કે આ જ વસ્તુ છોડવી અઘરી છે. એટલે મગજ એટલે એ જ પ્રૂફ કરવા માટે મંડી જાય છે કે આ વસ્તુ અશક્ય છે. એક જાતનું બ્રેન વોશિંગ છે, જે હું તમને કાલે સમજાવવાનો છું. ઓકે સર. ઓકે. તો રેકોર્ડિંગ ઉજ્જવલ મોકલજો ને મારામાં બી. હા, મને ખાલી મેસેજ મોકલી આપજો, જેને જોતું હોય રેકોર્ડિંગ, મને પર્સનલમાં હા મેસેજ મોકલી આપજો. હા ઉજ્જવલભાઈ. ઓકે. આ જે તમે કીધું ને તમાકુનો નિયમ, હમ એ બહુ ઇફેક્ટ વાળી વસ્તુ છે. જયારે મેં તમને બંધ કર્યું હતું એ હમ વખતે, મતલબ કે સવારથી નહીં ખાતા હમ તો પછી પાછું ફરી યાદ તો આવે જ છે એ વસ્તુ, પણ બરાબર. માઇન્ડમાં જયારે બીજું કંઈક ચાલતું હોય ને કે ના આના કારણે આ પ્રોબ્લેમ થાય છે, તારે એ હમ વસ્તુ બંધ થાય છે પાછું. પણ જયારે કોઈ હમ એનો મતલબ એક કેમ મકસદ નથી હોતું ને, મકસદ, તો હમ એના કારણે થઈને પછી આ ફરી વસ્તુ પાછી ચાલુ થઈ જાય છે. તમાકુનો નિયમ તમે જે કીધો ને, અત્યારે હમ બી જો સવારે એક બે દિવસ વચમાં એવું થયું હતું કે ના ખાધું, હમ તો જોડે મસાલો હતો તો ખરો જ બેગમાં, સવારે ના બરાબર. ખાધો, પણ પાછું બપોરે તો પાછું એ વસ્તુ જમ્યા પછી પાછું યાદ આવી જ ગયું. હમ એટલે આ જે તમાકુનો નિયમ ખરો ને, એ બહુ હમ છે પોઈન્ટ વાળી વસ્તુ. છે. એ તંબાકુના નિયમ આપણે પાળવાનો છે. હા, કાયમી ધોરણે એ વ્યસન મેન છે. કઈ રીતે પાડશું, કઈ રીતે આગળ વધશું, કઈ રીતે મગજમાં ફિટ કરશું, એ આપણે ધીરે ધીરે હા. જાણવાના છે. એના માટે આ એક્સરસાઇઝ આપેલી છે. હમ. ઓકે. પછી એક જણાનો પ્રશ્ન છે, બરોબર, ચેટિંગની અંદર મૂકેલું છે કે સવારે જાજરૂ જતા હમ. પહેલા ઈસુ હોય છે, ટોયલેટ જતા પહેલા કે પ્રેશર એના વગર આવતું નથી, તો એમાં શું કરવું. બરાબર. હવે આનું એક સાદું સિમ્પલ એક્સપ્લેનેશન આપી દઈશ. કેવું છે, આપણા જે શરીરની અંદર એક નેચરલ ક્લોક છે, બરાબર. આપણું શરીર જે ખરું, એ કુદરતી એક ઘડિયાળ વસેલી જ છે. જ્યારે તમે જોયું હશે સવારે વહેલું 4 વાગે કે 3 વાગે ઉઠીને ક્યાંક જવાનું હશે કે વહેલું ઉઠવાનું હશે, બરોબર, કોઈ એક જ પર્ટિક્યુલર સમય એમ, બરોબર, ઓચિંતાનું ક્યાંક જવાનું હોય છે, ઉઠવાનું હોય છે, ત્યારે આપણે શું કરીએ છીએ, મોબાઈલની અંદર અલાર્મ મૂકીએ છીએ અને પછી સૂઈ જઈએ છીએ.
પણ તમે અનુભવ કર્યો હોય છે જ્યારે બી એ અલાર્મ વાગે એની પહેલા જ આપણે ઊભા થઈ જતા હોય છે એને પહેલા બંધ કરવા માટે એટલે વાગે એટલે તરત બંધ કરી દઈએ છે. એટલે મન થોડું ઘણું કોન્શિયસ હોય છે કે આપણને ડિસ્ટર્બ થવું નથી આ અલાર્મના લીધે. બરોબર, એટલે આપણે એને મગજની અંદર આપણા શરીરની અંદર એક ઓટોમેટિક ક્લોક ગોઠવેલી છે કે એ સમય આવે એટલે ઓટોમેટિકલી આપણી આંખ ખુલી જાય છે અને આ વસ્તુથી આપણે ડિસ્ટર્બ થવું નથી એટલે અલાર્મ વાગે એની પહેલા ઊભા થઈ જઈએ ઉઠી જઈએ છીએ અને અલાર્મ વાગે એટલે તરત બંધ કરી દઈએ છીએ. એ જ રીતે આ તંબાકુ આપણા નેચરલ ક્લોકને ડિસ્ટર્બ કરી નાખેલી છે, એમાં ઘૂસી ગયું છે. એટલે જ્યારે બી સવાર થાય જાજરૂનો સમય આવે એટલે આપણે તંબાકુ ખાધું એટલે શું થઈ ગયું છે, આના વગર પ્રેશર આવે નહીં એવું બની ગયું છે. પણ એ શું છે, એક માનસિક ડિપેન્ડન્સી ઊભી થઈ ગઈ છે, બીજું કશું જ છે નહીં. બીજી વસ્તુ જે લોકો ચા કે કોફી પીને પછી જતા હશે ટોયલેટ માટે, બરાબર, એમાં શું હોય છે, કેફીન હોય છે. કેફીન જે મળાશય હોય છે એને ઢીલું કરે છે, એક રિલેક્સેશન જેવી ફિલિંગ કરે છે. એના લીધે જે પ્રેશર આવવા જેવી ફિલિંગ આવે છે. એટલે મૂળ જે કારણ જે આ જ હોય છે કે તમને જે પ્રેશર આવે છે, પણ ખરેખર આ બધું માનસિક જોડાણ બની ગયું છે. આપણા જે નેચરલ ક્લોક જે ખરી એની અંદર આ વસ્તુ ફિટ થઈ ગઈ છે. આપણી જે શારીરિક ઘડિયાળ જે ખરી શરીરની નેચરલ રિધમ કહેવાય એની અંદર આ તંબાકુ બેસી ગયું છે. એટલે સવારે ટોયલેટ કરતા પહેલા આપણને પ્રેશર માટે જરૂર પડતી હોય છે, બીજું કશું જ છે નહીં. ઓકે, જેમનો પ્રશ્ન હતો એ ક્લિયર? ઓકે, ચલો, એમને ઓપ્પો CH2527 લખેલું છે, વાંધો નહીં. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન? હા, નિશાંતભાઈ, માઇક ચાલુ કરજો. સર, તમે જે આ કીધું ને, એકચ્યુઅલી મને કેવું જમીને તરત જોઈએ છે હમ, તંબાકુ ખાવાનું. તો મેં બરોબર. હમણાં જસ્ટ જમીને જ બેઠો હતો. મેં કીધું કે તમાકુ હમ, ખાઈને પછી આપણે ક્લાસ અટેન્ડ કરીએ, પણ ક્લાસ ચાલુ થઈ ગયો હતો. મેં કીધું 5 મિનિટ હમ, પછી ખાઈશું. પછી તમે જેવું પેલું રિસેપ્ટર વાળું બતાવ્યું ને, તો એક હમ, શોક લાગ્યો મગજમાં. ચાલો, મને હમ. એકદમ જ તલબ ઓછી થઈ ગઈ, આમ જીરો થઈ ગયું સેકન્ડ માટે. એવું પહેલા પણ થતું હતું, જ્યારે આપણે ચેટ જીપીટી પર સર્ચ કરીએ કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઈએ કે કોઈનું કેન્સરનું જોઈએ ને, તો આપણને 10 મિનિટ માટે એવું થાય કે ના, હવે નહીં ખાવું. તો એ હમ, ફિલિંગ 10 મિનિટ માટે મને સહેજ પણ મને બહુ જ તલબ લાગી હતી. હમ, 10 મિનિટ માટે મને તલબ જતી રહી. પછી હમ. પાછી મેં ખાઈ તો લીધી જ. પણ 10 મિનિટ બરાબર. માટે મને અંદરથી એવું થઈ ગયું કે ના, મારે તો નથી ખાવી. કારણ કે તમે જોયા એમાં પછી થોડી ખબર પડી. એમાં બે વસ્તુ હતી. જ્યારે શરૂઆતમાં જે ઈચ્છા હતી એ તરફ હતી, બરાબર. જેમાં મેં તમને રિસેપ્ટરનું સમજાવ્યું એટલે તલબ જતી રહી. શું વધ્યું? તરસ વધી. ઓકે. તરસ હતી. હા, તરસ વધી એટલે તરસના હિસાબે તમને ખાવું નતું, છતાં એ ખાવું પડ્યું, પણ કોઈ ગિલ્ટ વાળું હતું નહીં, અફસોસ જેવું હતું નહીં. જ્યારે તરસ લાગે છે, તલબ લાગે છે, તલબના હિસાબે એવું થાય કે ભાઈ ખાવું જ પડશે. હમ, બરાબર ને? એ તલબ કેના લીધે આવે છે, કઈ રીતે થાય છે, તમને આ ફિલિંગ કઈ રીતે આવી, એ આવતીકાલે તમે સ્પષ્ટપણે સમજી જવાના છો. અને ઓકે. બીજી વસ્તુ હતી. હા, હાજી, બોલો બોલો પ્લીઝ. ના, બોલો બોલો, વાંધો નહીં, તમે બોલો. બીજી મારું તો વસ્તુ થઈ હતી, ગયું. હું છે ને ટ્રેડિંગ ભણાવું છું. હમ, સ્ટોક માર્કેટનો ક્લાસ ભણાવું છું, હું ટીચર છું એ વસ્તુ માટે. તો ઓકે. અમે છે ને સાયકોલોજી થોડું ભણાવીએ છીએ. હું પોતે પણ શીખ્યો છું. સાયકોલોજી ઓકે. ભણાવીએ છીએ. તો મને થોડું હમ, થોડું સમજ પડે છે કે ડોપામાઇન શું છે, મગજ કેવી રીતે કામ કરે છે. હમ, તો મારામાં એક નિયમ છે ભણાવવામાં કે ભાઈ, કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન જોઈએ ને, તો તમને પેલા પ્રોબ્લેમ સમજવો પડશે. મને હમ, પ્રોબ્લેમ આજે 20 વર્ષ પછી ખબર પડી છે કે આ પ્રોબ્લેમ છે. હમ, મારી જોડે શું પ્રોબ્લેમ છે મને આજે થોડું સમજ પડી છે, આગળ સમજ પડશે બીજું. પણ મને પ્રોબ્લેમ હમ. આજે ખબર પડી. તો બસ. સોલ્યુશન કરવા માટે પેલા પ્રોબ્લેમ સમજવો પડશે, એ જ મેં તો જ કીધું ને, અમને સોલ્યુશન મળશે. પરીક્ષા આપવા પહેલા પરીક્ષાની તૈયારી કરવી પડે. કરવું પડશે. એ જ છે આ થેન્ક યુ ફોર વસ્તુ, દેટ. બરોબર. ઓકે. સરસ. ઓકે, એટલે પાયાથી પકડવાનું છે, જેમ તમે કીધું, મૂળમાંથી જવાનું છે, બરોબર. એટલે પહેલો મૂળ તો પકડ્યો કે ભાઈ તંબાકુ જે એક તકલીફ ઊભી કરે છે અને તકલીફ દૂર કરે છે, અને તંબાકુનો નિયમ, એક તંબાકુ બીજી તંબાકુની જરૂરિયાત ઊભી કરે છે. ઓકે, બીજા કોઈને પ્રશ્ન? કેવું લાગ્યું બાકી આમ નિશાંતભાઈ, પ્રોગ્રામ અત્યારનો આજનો સેશન? બહુ જ સરસ. તમે જે સર સાયકોલોજી ભણાવો છો ને, એ ભણાવવાના હું ₹1,00,000 લઉં છું. એટલે મેં ફી ઓછી રાખી છે એવું કહો છો?
હા એવું જ કહું છું. તમે જે ભણો છો સાયકોલોજી, એ સાયકોલોજી ભણાવવાના હું ₹1,00,000 લઉં છું. એવું ના, છે. જેન્યુઅનલી આઈ એમ નોટ જોકિંગ. એ ઓકે, ના ના, બહુ છે અઘરું છે છે એ એક. ભણાવવું, કોઈને સમજાવવું બહુ અઘરું છે. બાકી આમ આવડે છે ને થોડુંક થોડુંક. તો મને એટલો અનુભવ નહીં હોય. દિવાળીથી સ્ટાર્ટ કર્યું હતું આ બધું સમજાવવાનું. બહુ બરોબર, સરસ છે અત્યારે સર, આ. બહુ જ સરસ છે. હું તો ટ્રાય કરું છું કે તમે મારા ક્લાસમાં આવો, એક લેક્ચર આપો મહિનામાં એકવાર, એવું અરેન્જ કરીએ કશું. ઓકે ઓકે, ડન ડન, ચલો જોઈએ. પેલા તમે સક્સેસફુલ થઈ જાઓ યા શ્યોર શ્યોર. આ ટ્રેડમાં. બીજા ટ્રેડમાં તો હશો જ, પણ એડિક્શન ટ્રેડમાં થોડાક સક્સેસ મેળવી લો પેલા, યા પછી. શ્યોર શ્યોર શ્યોર. ઓકે, બીજા કોઈને પ્રશ્ન? કોઈ કેવું હોય, કેવું લાગ્યું આજનું સેશન? હલો. નિમેશભાઈ, હા બોલો બોલો નિમેશ. હા, જેમાં નિશાંતભાઈએ વાત કરી, મેં મારા મનમાં બી એક પ્રશ્ન હતો. અત્યારનો હું બેઠો સેશન તો ચાલુ કરી નાખ્યું મેં, પણ કેવું થતું હતું કે મસાલો ખાવા કેટલી વારમાં જોવાનું, કેટલા વાગે પતંગ ક્યારે જોવું એમ. તો સતત અમે એક વચ્ચે વાત કરી કે ભાઈ મસાલો ચાલુ સેશનમાં બી ખાઈ શકો છો એમ. હું ચાલુ સેશનમાં ઉભો થયો, ગલ્લે ગયો, મસાલો લઈને આવ્યો અને મસાલો ખાધો એમ. એક બરોબર એવું નતો જ ખાવો એમ. આજે મગજમાં એવું ફિટ કરી દીધું કે નથી ખાવો એમ, પણ છતાં બી તમે વાત કરીને થઈ ગયો કે ખાવું જ પડે એમ. બરોબર બરોબર, સારું. આવું ચલો હવે થાય છે દિવસે બી આવું કાલમાં થાય. ઠીક છે. કાલ માટે એક ખાસ સૂચના, બરોબર. સૂચના એવી છે કે તમારે પોતાને જાતે, તમે જે બી વ્યસન કરતા હોય, આવતીકાલે જોડે રાખવાનું છે. ઓકે, એના થકી આપણે એક્સરસાઇઝ કરવાના છીએ. જે બી હોય, તમે મસાલો ખાતા હોય મસાલો, સિગરેટ પીતા હોય સિગરેટ, બુદ્ધાલાલ ખાતા હોય બુદ્ધાલાલ, કે પછી ગુટખા ખાતા હોય, બરોબર. એની સાથે આપણે આવતીકાલે એક્સરસાઇઝ કરવાના છીએ, બરોબર. એક્સરસાઇઝ થોડીક 15 મિનિટની રહેવાની છે. એની સાથે આપણે એક્સરસાઇઝ કરવાના છીએ. મજા આવવાની છે આવતીકાલે, બરોબર. ઘુમરા સાહેબના રીતે તમે કાલે વ્યસન કરવાના છો, એક અલગ જ રીતે, બરોબર. એક અલગ જ અનુભવ થવાનો છે આવતીકાલે, બરોબર. એટલે ખાસ સૂચના એ જ છે, બધાએ પોતાનું વ્યસન જોડે રાખજો. હા, એટલે એક્સ્ટ્રા રાખજો એક્સરસાઇઝ માટે અલગ. બાકી જે તમે ખાવું હોય સેશનની અંદર ધ્યાન આપવા માટે, એ તો રાખવાનો જ છે, પણ વત્તા એક એક્સરસાઇઝ માટે બચાવીને રાખવાનો છે આવતીકાલે. ઓકે. હા, જો કદાચ કોઈને એવું લાગતું હોય કે ઘરે નથી ખાતા, ઘરે બેઠા બેઠા નહીં થાય, તો થોડાક સમય માટે જે 10:15 થી લઈને 10:45 વાગે અડધો કલાક ઘરની બહાર જતા રહેજો, પણ એક્સરસાઇઝ કરવાની છે, બરાબર. ઘણા એવા હોય છુપી છુપીને, ભાઈ ઘરમાં નથી ખાવું, બરાબર, ના ખાતા હોય, એમના માટે ખાસ એવું તમે વિચારી લેજો કે ભાઈ ચલો અડધો કલાક આપણે ક્યાંક બહાર જઈને આ વસ્તુ કરવાની છે. ઓકે, એટલે કાલે જોડે રાખવાનું છે વ્યસન. એના થકી આપણે વ્યસન કરવાના છીએ. ઓકે. ચલો વિરેન્દ્રસિંહ, તમારે કોઈ પ્રશ્ન, કોઈ એવું હોય? હલો. આવ્યો અવાજ, આવ્યો. નેટવર્કનો ઇસ્યુ લાગે છે. ચલો. ઓકે. ના, નેટવર્કનો ઇસ્યુ લાગે છે, અવાજ નહીં આવતો. ના, અવાજ નહીં આવતો, નેટવર્કનો ઇસ્યુ લાગે છે. ઓકે, ચલો વાંધો નહીં. કાલે ફરતી જ્યારે જોડાશું ત્યારે, ઓકે. કા પછી થેન્ક યુ. કોઈને ઇસ્યુ હોય તો ફોન કરીને બી પૂછી શકો છો કાલે સવારે 9 થી 10:30. ઓકે, કોઈ પ્રશ્ન હોય બને ત્યાં સુધી અત્યારે સેશન એન્ડ કરીએ તો 11:30 વાગ્યા સુધી કોલ કરી શકો છો, અને આવતીકાલે જે બીજા દિવસ હોય 9 થી 10:30 સુધીમાં કોલ કરી શકો છો, બરાબર. એ સમય ફ્રી હોય છે. અને કાલે પાછી પરમ દિવસે એક મીટિંગ આવવાની છે મારે, એટલે કાલે થોડુંક બિઝી રહેવાનો છું. થોડુંક ટાઈટ મીટિંગ છે અમારી, એટલે એની તૈયારી કરવાની છે, બરાબર. એટલે કાલે કદાચ જો વહેલું મોડું થાય સેશનનું તો હું ઇન્ફોર્મ કરીશ ગ્રુપની અંદર. ઓકે, કદાચ 15 મિનિટ લેટ થશે 9:30નું, 9:15ની જગ્યાએ કદાચ 9:30 થાય, પણ હું ઇન્ફોર્મ કરીશ ગ્રુપની અંદર. ઓકે, બાકી 99% તો 9:15નો જ ટાઈમ રહેવાનો છે ને.
ચલો તો થેન્ક યુ. આજે થોડુંક લાંબુ ચાલ્યું, બરોબર. કાલે બી આટલું જ લાંબુ ચાલવાનું છે, પછીના સેશન થોડાક થોડાક નાના રહેવાના છે. ઠીક છે, તો બધાને ગુડ નાઇટ અને મળીએ આવતીકાલે. ઓકે, થેન્ક યુ. અને ખાસ એક્સરસાઇઝ ભૂલતા નહીં. ઓકે, 5 વખત વાંચવાનું છે અને તરસ કેવી લાગે છે આ કાલે સવારે એને ચેક કરવાનું છે. સાહેબ વાંધો ના હોય તો એક પ્રશ્નનો જવાબ આપશો તો પર્સનલ હા પૂછ્યો નહીં. હા હા, પૂછો આ પૂછો. ગિલ્ટ કાઢવા માટે શું કરવું કે આપણે મસાલા ખાઈએ છીએ કે કોઈ પણ વ્યસન કરીએ છીએ, હમ ગિલ્ટ કાઢવા માટે જનરલી કઈ તમારો જવાબ હોય તો? હા, ગિલ્ટ કાઢવા માટે એટલે તમને ગિલ્ટ થાય છે. ગિલ્ટ તો ગિલ્ટ નહીં, ગિલ્ટનો શું કહેવાય, મૂળ જ કાઢ નાખો. ગિલ્ટ કેના લીધે થાય છે? વ્યસન મસાલા કરવાથી, ખાવાથી. મસાલા ખાવાથી થાય છે. મસાલા તમે બંધ કરી દેશો તો ગિલ્ટ રહેશે. એટલે આ તો સાહેબ અત્યારે મસાલાની તો તમે વાત કરો જ છો, એટલે હા મસાલાનું તો સમજી ગયા. પણ આ કોઈ હમ. પણ જે આપણે જેમાં મસાલાનું ગિલ્ટ છે, તો બીજી હમ. કોઈ ઘણી વસ્તુનું ગિલ્ટ હોય તો ગિલ્ટ કાઢવા માટે કોઈ પર્ટિક્યુલર ટેકનિક ખરી? હા, ગિલ્ટ કાઢવા માટે એનું સોલ્યુશન, જે વસ્તુને આપણે ગિલ્ટ સમજતા હોય એ જ વસ્તુ જ છોડી દેવાની. દાખલા તરીકે અત્યારે તમે વિચારો છો વ્યસન તમે છોડી નથી ઓકે શકતા સાહેબ. એટલે તમને ગિલ્ટ ફીલ થાય છે. તમને ગિલ્ટ શું હમ, કરવા હમ, ફીલ થાય છે કે તમારે આ વસ્તુ કરવી નથી છતાંય તમારે કરવી પડે છે, એટલે તમને ગિલ્ટ ફીલ થાય છે. હમ, બીજી વસ્તુ, તમે કોઈ બી વસ્તુની અપેક્ષા વધારે રાખશો ને, બરોબર, તોય તમને ગિલ્ટ ફીલ થશે. કેમ કે બીજું એ અપેક્ષા પૂરી કરી શકવાનું જ નથી. એટલે અપેક્ષા બને ત્યાં સુધી ઓછી રાખવાની. અમારા એચઓડી હતા જે ઇલેક્ટ્રિકલના, અત્યારે તો નિધન થઈ ગયું છે એમનું, બરોબર, ઈ આ શબ્દ કહેતા હતા કે બને ત્યાં સુધી તમારા ફેમિલી મેમ્બર બી કેમ, ધર્મપત્ની બી કેમ ના હોય, બરોબર, એના સાથે બી તમારે અપેક્ષા એકદમ ઓછામાં ઓછી રાખવાની. જો તમારી અપેક્ષા વધી તો કકળાટ વધવાનું છે, બરોબર. કકળાટ વધશે એટલે ગિલ્ટ ફીલ થશે કે ભાઈ આપણે કેમ કકળાટ કરીએ છીએ. એટલે મૂળ કાઢો, એટલે બને ત્યાં સુધી પાયાને પકડો. આમ નિષાદભાઈએ કીધું ને, કઈ વસ્તુ અમે ડીપથી પેલા રૂટ કોઝ પકડવાનું છે, કઈ વસ્તુ તમને ગિલ્ટ કરાવડાવે છે એના ઉપર કામ કરો, એટલે એ વસ્તુ નીકળી જશે. ઓકે સાહેબ, ઓકે. બરાબર ને? થેન્ક યુ એના સાહેબ. વખતે તમે જે વસ્તુનું ગિલ્ટ થતું હોય એના ઉપર કામ કરવાનું છે તમારે. અત્યારે તમારે આ વ્યસન કરો છો, તમારે નથી ખાવું છતાંય ખાવું પડે છે. એ કેમ ખાવું પડે છે આજે ખબર પડી? તંબાકુ એ જ એક તકલીફ ઓકે. ઊભી કરી, એને તમે દૂર કરો છો એટલે તમારે ખાવું પડે છે. પણ અત્યારે કોઈ ઈચ્છા થતી નથી ખાવાની. જો ના ખાવ તો તમે નોર્મલ ફીલ કરી શકતા નથી. તમારે નોર્મલ ફીલ કરવા માટે અત્યારે ખાવું પડે છે, બરાબર. હમ, ઓકે, હવે જે બરાબર એની છે સાહેબ. શારીરિક માનસિક ડિપેન્ડન્સી છે એ આવતીકાલે જોવાના છે. એટલે ધીરે ધીરે જેમ ખબર પડતી જશે ને, એમ એમ ડિસ્ટન્સ બી વધતો જશે. જે તમે રોજના જેટલા ખાતા હશો એમાંથી 2-3 તો ઓછા થઈ જ જવાના છે આવતીકાલે એક્સરસાઇઝ ચાલુ કરશો એટલે, કાલની. ઓકે. ઓકે ઓકે. ઓકે ઓકે. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. તો ચલો, ગુડ નાઇટ બધાને, મળીએ આવતીકાલે. ચલો, ગુડ નાઇટ. થેન્ક યુ મને ગુડ સાંભળવા નાઇટ. માટે અને સારા સારા થેન્ક યુ, ક્વેશ્ચન થેન્ક યુ. પૂછવા માટે. આવા જ ક્વેશ્ચન પૂછતા રહેજો એટલે ઘણું બધું ડાઉટ બધાનું ક્લિયર થતું જાય. જેટલું ક્લિયરિટી એટલું તમારું રસ્તો સહેલો રહેવાનો છે. ઓકે, થેન્ક યુ.